નમસ્કાર. દારૂબંધીનો દંભ ચાલી રહ્યો છે ગુજરાતમાં અને સુરતનું નામે એમે બહુ ચર્ચાઈ રહ્યું છે કે ભાવનગરમાં દારૂ પકડાય કે પછી અહીંયા ગોધરા પાસે પકડાય. દારૂ લાવ્યા ક્યાંથી? સુરતથી લાવ્યા હતા. અહીંયા રેલવે સ્ટેશનથી ઉતર્યો હતો. આ પ્રકારની લાઈન ને પેલા પ્રકારની લાઈન ને પ્રકારની ચર્ચાઓ હોય છે. તો સુરતથી અમારા રિપોર્ટર સાગર કલસરિયા આપણી સાથે છે અને સાગર એક દારૂના અડ્ડાની જોડે ઊભા છે સુરતમાં જ. અને એટલા માટે લાઈવ રેડ કરતા પહેલા અમે વિચાર્યું કે આમાં પોલીસનો રોલ બહુ જ મહત્વનો છે અને એટલે જ પહેલા પોલીસને જાણ કરવી જોઈએ. આપણે જોઈએ એમને ફોન કરીએ અને શું કહે છે જોઈએ એટલે કોઈ જ અનુરાગ કે દ્વેષ વગર, કોઈ જ પ્રકારના પૂર્વાગ્રહો વગર માત્ર રિયાલિટી પર પોલીસ એક્શન કરે છે તો પણ આ વિડીયો તમે પોલીસ રેડ નથી કરતી તોય તમે જોશો. પોલીસના ત્યાંથી એની પહેલા ફોન પહોંચી જાય છે અને બધું સગે વગે થઈ જાય તોય તમે જોશો. હવે શું થશે એ તમે જોઈ લેશો લાઈવ. સાગર, ઓવર ટુ યુ. ઓકે. ખટોદરા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળનો જ આ વિસ્તાર છે અને સિવિલથી માત્ર 100 મીટરના અંતરે છે. અહીંયા લાઈવ દારૂનો ઓર્ડર છેલ્લા કેટલાક દિવસથી હું જોઈ રહ્યો છું કે જ્યાં દેશી દારૂ વેચાઈ રહ્યું હોય. એટલે અત્યારમાં સૌથી પહેલા તો પોલીસને ફોન કરીએ, કારણ કે એમની વગર તો ત્યાં બુટલેગરો એટલે હુમલો પણ કરી શકે, કંઈ પણ કરી શકે. એમની માટે તો કંઈ પણ બધું થઈ શકે. એટલે સૌથી પહેલા હું 112 માં ફોન કરીશ અને કઈ રીતના છે કે સિચ્યુએશન જાણીશ. એને ફોન કર્યો છે એટલા માટે ઇન્ટરપ્ટ થઈ ગયો છે. ફોન મૂકશે એટલે પાછો આવશે. એને સેમ ફોનથી ફોન કર્યો. અને એણે જે હુમલાની વાત કરી સાગર એ પણ સાચી છે. ભૂતકાળમાં જ્યારે અમારા રિપોર્ટર બહુ નાના નાના આ બધા અડ્ડા હોય છે, આ પોટલીઓના અડ્ડા, એવું પણ નથી કે અહીંયા કંઈ મોટી વિદેશી દારૂની બોટલો કે કશું મળી જવાનું છે. વિદેશી મોટા માણસો માટે ને પૈસાવાળો દારૂ પીવા માટે એક્સેસ વધારે હોય છે. પેલા સાંજ પડે મજૂરીએથી આવે ને થાકેલા માણસો હોય, ગંદકીમાં રહેવાનું હોય, અતિશય થાકીને રહેવાનું હોય ને એની પાસે દારૂ સિવાય રસ્તો જ નથી રહેતો. એટલી ખરાબ હાલત જે હોય. એટલે હું સમર્થન નથી કરી રહી, છતાંય હું સ્પષ્ટતા સાથે કહું એવા જે અડ્ડાઓ યસ સાગર નેટવર્ક ફરીવાર કોલ આવે છે એમનો, હું વાત કરું છું. હેલો, સુરત ખટોદરા પોલીસ સ્ટેશનનો પાછળનો વિસ્તાર છે, ખટોદરા જીઆઈડીસી. આ ખટોદરા જીઆઈડીસી વિસ્તારની એક્ઝેક્ટ બાજુમાં જે સર્વિસ લાઈન આવી રહી છે ત્યાં દેશી દારૂનો અડ્ડો છે અને દારૂ વેચાઈ રહ્યું છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે. એની એક્ઝેક્ટ સામે એટલે ખટોદરા જીઆઈડીસી બીઆરટીએસ બસ સ્ટોપ છે. ખટોદરા જીઆઈડીસી બસ સ્ટોપ, હા, એમની એક્ઝેક્ટ સામે બસ સ્ટોપ, એમની એક્ઝેક્ટ સામે દેશી દારૂનો અડ્ડો છે અને ત્યાં દેશી દારૂની પોટલીઓ અને દારૂનું વેચાઈ રહ્યું છે. અને અહીં મારું નામ સાગર કલસરિયા. ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે દારૂનું. હવે નામ પૂછે તો નામ ના કહેતો. હા, ગુપ્ત રાખવાનું છે નામ. દેશી દારૂનો અડ્ડો આવેલો છે. ત્યાં દેશી દારૂનું અત્યારમાં 100 થી 150 જેટલા લોકો સેવન કરી રહ્યા છે હાલ ત્યાં જ. નામ કઈ ખબર નથી, હું સામાન્ય છું, મને કઈ એવો આઈડિયા નથી. બસ આ રસ્તેથી 100 થી 100 જેટલા લોકો તો મારા ધ્યાનમાં અત્યારમાં, મારી પાસે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી છે, એમાં 100 જેટલા લોકો તો મને દેખાઈ રહ્યા છે. અને અહીંયા પોટલીઓ પણ ઘણી બધી છે, ઢગલા પડેલા છે દારૂની પોટલીઓ જે આવે તેની, પ્લાસ્ટિકની પોલિથીનના. ઓકે, કંટ્રોલ રૂમ તરફથી કોલ બેક આવશે. ઓકે, 112 માં કમ્પ્લેન નોંધાવી દીધી છે આપણે અને હવે કંટ્રોલ રૂમમાંથી ફોન આવશે એમ કીધું છે. કંટ્રોલ રૂમ આવે કે શું છે જોઈએ. દારૂનો અડ્ડો એક્ઝેક્ટ મારી સામે જ છે અને અહીંથી જો એ દારૂની જે એમની આખી બાકેટ છે એ લઈ જવાનો પ્રયત્ન કરશે તો ભાઈ દેખાઈ જશે કે લઈ જાય છે કે નહીં. અને ત્યાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે ને અત્યારમાં 100 થી 150 લોકો, હું કેમેરામાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાછળ મને દેખાય તો. એટલે નજીક છે. બાકી હું વિચારું છું જે વિડીયોઝ મોકલાય થોડા ડાઉનલોડ કરીને પણ મોકલી દો. પ્રયત્ન કરો તમે. હા, ઓકે. સાગર, તને
નહીં દેખાય, નાના માણસો પોટલી પીવે એમાં વાંધો છે, દારૂની બોટલો નથી દેખાતી. જો આ લાઈવ અત્યારમાં દેખાઈ રહ્યું છે, આ ગાડીની પાછળ 2 જણા પી રહ્યા છે ને એ લોકોએ આપણને જોઈ બી લીધા છે. એ લોકો લાઈવ અત્યારમાં પી રહ્યા છે અને કંટ્રોલ રૂમ માંથી ક્યારે ફોન આવે છે એ મહત્વનું રહેશે, કારણ કે જે આ ચાલે છે એ પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળ છે. કટોદરા પોલીસ સ્ટેશન થી એક્ઝેક્ટ પાછળ, મતલબ એની દિવાલ છે, એની પાછળ BRTS નું બસ સ્ટોપ છે અને એની સામેના રસ્તા ઉપર એક્ઝેક્ટ પાછળ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અને અહીંથી 100 મીટરના અંતરે સુરત સિવિલ હોસ્પિટલ છે. એટલે સુરત સિવિલ હોસ્પિટલમાં જે પણ વિદ્યાર્થીઓ જે આવે છે ભણવા માટે, અહીંયા મેડિકલ ફોન આવે છે કોલેજમાંથી. હેલો, હા, દેશી દારૂનું અહીંયા એક વેચાણ થઈ રહ્યું છે કટોદરા પોલીસ સ્ટેશનની કટોદરા GIDC જે BRTS બસ સ્ટોપ છે ને ત્યાં, BRTS બસ સ્ટોપ એની એક્ઝેક્ટ સામે દેશી દારૂનું સેવન થઈ રહ્યું છે અને 100 થી વધારે લોકો પણ અહીં દારૂનું સેવન કરી રહ્યા છે. બસ એ જ છે, લોકો સેવન કરી રહ્યા છે. બાજુમાં પાન મસાલાની દુકાન છે, એની બાજુમાં ચણા મમરાની દુકાન છે, ત્યાં બાજુમાં નોનવેજ પણ વેચાઈ રહ્યું છે. શું? કટોદરા એક્ઝેક્ટ સિવિલની પાછળ, એક્ઝેક્ટ સિવિલની પાછળ, સિવિલની બાજુમાં, પાછળ તો ન કહી શકાય, સિવિલની બાજુમાં. આપણે સિવિલથી સિવિલથી આપણે ઉધના કેનાલ BRTS તરફ જઈએ ને એ રસ્તા ઉપર, હા, સિવિલની બાજુમાં કટોદરા GIDC બસ સ્ટોપની એક્ઝેક્ટ સામે. હા, બસ સ્ટોપ એક્ઝેક્ટ એ લોકેશન ઉપર આવશે એટલે ખબર પડી જશે. કટોદરા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી ગયો છે કે ભાઈ કોણ આવશે કોણ નહીં આવે એ હજી બાબત નથી આવી કે ત્યાં ગાડી આવી રહી છે કે એવું કશું નથી, ખાલી નોંધેલું છે. એટલે જોવાનું છે કે ભાઈ કોણ આવે છે, કેમ કે મેં 100 થી વધારે લોકો કીધા છે, આ લોકોને ડિટેન કરશે કે ભગાડી મૂકશે એ પણ એક વિષય છે કે ભાઈ શું કરશે કાર્યવાહી. અને મહત્વની વાત તો એ કે પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળ છે, છતાં બી કોઈને ખબર નથી. પોલીસ સ્ટેશનની દિવાલની પાછળ રસ્તો પડે છે અને એટલે ના હોય કે ખબર નથી, બાકી તને બધી ખબર છે એટલે હા. લેટ્સ વેઇટ. PCR ગાડી આવે એની રાહ જોઈએ છે, ગાડી આવે પછી જઈએ, કેમ કે ત્યાં સુધી વાત તો કરીએ. બોલો કેવું ચાલે છે? સારું? તમારે સુરતમાં દારૂ, એટલે ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ સુરત, આમ તો આખા ગુજરાતમાં, પણ દારૂ એ બહુ સામાન્ય વાત નથી. દારૂની ડ્રગ્સ પણ એટલું સામાન્ય થઈ ગયું છે. MD ડ્રગ્સ અત્યારમાં ગલીએ ગલીએ મળતું થઈ ગયું છે. ડ્રગ્સ મતલબ ડ્રગ્સનું જે દૂષણ છે ને એ દારૂ કરતા બહુ ડેન્જર છે. આખી ને આખી પેઢી ખાઈ જાય છે. મેં જોયેલું છે જે ડ્રગ્સ લેતા લોકો અત્યારમાં છૂટ્યા છે, જે ડ્રગ્સ લઈને જે એના માતા પિતાને મારે, એના છોકરાઓને મારે, એના પત્ની ઉપર મારામારી કરે, મર્ડર સુધીના બી કિસ્સાઓ સુરતમાં બનેલા છે કે ડ્રગ્સ ન મળતા. આજે અમુક કિસ્સાઓ મળે છે કે 10 રૂપિયામાં વિમલ ન મળતા ભાઈબંધને મારી નાખ્યો. એમાં શું હતું? એ ડ્રગ્સનું સેવન કરવા વાળો હતો, એને પૈસા ના મળ્યા, ડ્રગ્સ ના મળ્યું એટલે મારી નાખ્યો. વિમલ તો એક બહાનું હતું. આવા બી કિસ્સાઓ છે કે ભાઈ આવી રીતના મૃત્યુ થયેલ છે. અને ભૂતકાળમાં જે આ લોકો જે છે એ મતલબ કયા પ્રકારની મેન્ટાલિટીથી એક્સેસ આપે છે દારૂ અને ડ્રગ્સ વેચવા માટે એ નથી ખબર પડતી. કારણ કે આ જે સિવિલનો રસ્તો છે, સિવિલથી જે બી વિદ્યાર્થીઓ છૂટે છે એ આ BRTS સ્ટોપ પરથી જ જાય છે. નજદીકમાં સિવિલથી આ ખટોદરા વાળું BRTS સ્ટોપ છે, એટલે છોકરીઓ બી ભણવા આવે છે, છોકરાઓ બી ભણવા આવે છે. અહીંથી ડેઈલી જોઈને જાય છે કે અહીંયા દારૂ વેચાય છે, પોલીસ ખુલ્લેઆમ છૂટી આપે છે અને એ દારૂ વેચાય છે, એ દારૂનું લોકો સેવન બી કરે છે. અહીંથી જ ન્યુસન્સ ફેલાય છે, છેડતી બી અહીંથી જ થાય છે. અહીંથી કોઈ બેન દીકરીને એકલા નીકળવું હોય તો એ નીકળી ના શકે, કારણ કે અહીંયા 100 થી વધારે નરાધમો છે, 100 થી વધારે એવા વ્યક્તિઓ છે કે જે દારૂ પીને ગમે એ રીતે હેરાનગતિ કરી શકે છે. અને મહત્વની વાત તો એ કે પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળના વિસ્તારમાં આવેલું શા માટે એક્સેસ આપે છે, શા માટે અલાઉ કરે છે, અને હજી સુધી કોઈ પોલીસની ગાડી ફોન કર્યા પછી પણ આવી નથી. હવે ક્યારે આવશે? સાગર, કે તમે બ્લિંકિટમાં કે ઇન્સ્ટામાર્ટમાં કે ઝેપ્ટોમાં ઓર્ડર કરો તો 5 થી 15 મિનિટમાં ગ્રોસરી તમારા ઘર સુધી આવી જાય. પણ અપેક્ષા ઇમરજન્સી સર્વિસીસ માટે કે પોલીસ માટે કે આ બધા માટે રાખતા હોવ તો એ અસંભવની નજીકની વાત થઈ જાય છે. એક્શન લેવાય, પણ લેટ્સ બી હોપફુલ. અત્યારથી બહુ જજમેન્ટ પર નથી આવી જવું. શું ખબર, એમને કદાચ થોડું મોડું થયું, ટિફિન જમતા હશે યાર, 7:30 થયા છે, આવી જશે. બસ ખાલી આવી જાય ની પહેલા ફોન
એના વિશે ખબર નહીં. જો તો વચ્ચે ના આવ્યો સોરી અવાજ આવ્યો છે એમ્બ્યુલન્સનો છે કે પોલીસનો? પોલીસનો અવાજ છે, પોલીસની ગાડીનો કે એમ્બ્યુલન્સ? ના 108 છે 108 છે 108 છે. હા આઈ વોઝ વેરી હેપી કે ખટોદરા થી આવતા અહીંયા 5 મિનિટ થાય, વધારે સમય ના થાય. અચ્છા. અને જો સીપી ઓફિસ થી બી ગાડી આવે તો બી એને બી 10 મિનિટ જેટલો સમય થાય, કેમ કે સીપી ઓફિસ થી અહીંથી નજદીક જ છે. મારો ફોન થયો એમને આશરે પહેલો 7-8 મિનિટ જેવું. પેલો ફોન 7:27 થયો છે, 10 મિનિટ થઈ ગઈ છે, હજી સુધી કોઈ દેખાતી નથી ગાડી આવતી હોય કે. ગાડી આવે એ પેલા જો અહીંના કોઈ બુટલેગરો આવી જશે તો પછી મારે ભાગવું પડશે. ભાગી જવાનું હો સાગર, ભાગવામાં કોઈ શરમ નહીં, આપણને ભાગી જવાનું. આપણે ફરીથી પોલીસની સાથે એમને સુરક્ષા સાથે માર થોડો ખાવાનો છે. એટલે એ થોડુંક સેફર સાઈડ રહેવું બી સારું છે, કેમ કે ગાડી ચાલુ કરતા બી 10-15 સેકન્ડ વહી જાય અને ત્યાં સુધીમાં કાર્યક્રમ કરીને એ લોકો વયા જાય, કેમ કે એને કોઈનો ડર નથી. હવે ખુલ્લેઆમ ડ્રાય સ્ટેટમાં દારૂ વેચી શકતા હોય તો એમને કોનો ડર રહેવાનો? પોલીસ સ્ટેશનની બાજુમાં દારૂ વેચી શકતા હોય, પોલીસ સ્ટેશનની પાછળ જો દારૂ વેચી શકતા હોય તો એમને કોનો ડર રહેવાનો? કોઈનો ડર નથી. એમની સાથે પોલીસ છે, પતા છે, એમની સાથે જ છે ને. મોટા ભાગના દારૂના અડ્ડા પોલીસ સ્ટેશનની નજીક ચાલતા હોય છે અને કોઈ એનાથી અજાણ નથી હોતું. એટલે પણ એક મતલબ આ મેઇન રોડ છે, આ જે છે મેઇન રોડ છે, અહીંયાથી સિવિલનો રસ્તો બી છે અને મેન અહીંયા મતલબ આ અવર જવરનો એવો રસ્તો છે કે વરાછા અને આ જે સાઈડનો એરિયો છે પોર્ટ છે વેસુને જોડતો રસ્તો છે. ઉધના મગદલ્લા રોડ કહેવાય છે. આ ઉધના મગદલ્લા અહીંથી સીધા જઈએ તો આ રોડ ઉપર જ છે. એટલે અહીંયા વેચવું બહુ વિચિત્ર બાબત છે. કોઈ એવી જગ્યા કે જ્યાં કોઈને ખબર ન હોય, અહીંથી તો વિદ્યાર્થીઓ જાય તો એને શું દેખાય? દારૂ પીતા લોકો. સાગર, ચાલતા જાઓ તમે ખટોદરા પોલીસ સ્ટેશન તો કેટલો સમય લાગે? 5 મિનિટ ના થાય, એક્ઝેક્ટ પાછળ છે, 5 મિનિટ જ થાય, 5 જ મિનિટ થાય, વધારે સમય જ ના લાગે. પોલીસ સ્ટેશન જાઓ 5 મિનિટ હું વધારે કહું છું. ચાલુ રાખો કેમેરા. અત્યારમાં પોલીસ સ્ટેશન જાઓ અત્યારે હાલ ચાલુ લાઈવમાં. આપણે રાહ જોઈ શકીએ અહીંયા, કેમ કે એ આવી જશે ને આપણે ત્યાં પહોંચશું તો એ થશે પાછું. નહીં આવે. અંજો જોઉં સોરી નહીં આવે, મને બી એવું એટલી જલ્દી નહીં આવે. એટલે અને પેશન્સ છે મારામાં, ધીરજ છે. વાત એની નથી. તમે પોલીસ સ્ટેશન ઉદાહરણ તરીકે જાઓ અને ત્યાં જાય મતલબ આવવાનો રસ્તો દેખાશે જ, આવતા હશે તો રસ્તામાં ગાડી કે કશું? 3 રસ્તા છે. એમાં એવું છે કે વચ્ચેના રસ્તેથી બી આવી શકે છે, આ રસ્તે પર બી આવી શકે છે અને આજુબાજુના પોલીસ આ જગ્યા એવી છે ને કે એની 3 બાજુથી રસ્તો છે, વચ્ચેથી બી છે અને બંને સાઈડમાંથી છે. એટલે એ ખબર ના પડે કયા રસ્તેથી એ લોકો આવે છે. પણ મેં 100-150 આવશે તો આપણને એટલી તો ખબર પડશે જ ને કે આવ્યા. આપણે જોયું 100 લોકો દારૂ પી રહ્યા છે, બરાબર? તમે અડ્ડો બતાવ્યો એટલે કાર્યવાહી કરી કે ના કરી, કેટલા માણસોને પકડ્યા, બધી ખબર પડશે. એટલે અત્યારમાં 9:40-39 જેવી થઈ છે. 7:39. હા 7:39 થઈ છે. અહીંથી ખટોદરા પોલીસ સ્ટેશન જવાનું ટ્રાય કરું છું. એવું હોય તો 15 મિનિટ આપણે, એટલે ઇન ટોટલ 15 મિનિટ, એટલે 7:39 થઈ છે. ખટોદરા પોલીસ સ્ટેશન અને હું ચાલીને જાઉં તો વહેલો પહોંચી જાઉં ગાડી કરતા, કેમ કે મારે યુટર્ન મારવા જવું પડે. ચાલીને જાઉં તો એનથી વહેલો પહોંચી જાઉં, કેમ કે એક્ઝેક્ટ પાછળ છે. ચાલીને જ જાઓ, ચાલીને ગાડી કાઢ. તમે જુઓ ને ખાલી 39 થઈ છે અત્યારમાં મારા ફોનમાં. હું કેટલા સમયમાં પહોંચી જાઉં છું એ તમને ખબર પડી જશે. અચ્છા, યુ સ્ટાર્ટેડ કાર, એવું છે? હા સારું. હા, મારી ગાડી 39 સ્ટાર્ટ થઈ ગઈ છે અને બહુ નજદીક છે ખટોદરા પોલીસ સ્ટેશન. અને એ લોકોને બી કેવું છે કે એ લોકો ફોન કરી દેતા હોય સામાન્ય રીતે. ખટોદરા પોલીસ સ્ટેશન અહીંથી બહુ નજદીક છે. હું તમને બતાવું કેટલા સમયમાં થઈ જશે. અત્યારમાં ખટોદરા પોલીસ સ્ટેશનના પાછળના રસ્તા ઉપર છું.
મતલબ જે પાછળના રસ્તા ઉપર જે દારૂનું વેચાણ થઈ રહ્યું છે ને એ જગ્યા ઉપર છું. 39 આપણે નીકળ્યા, 1 મિનિટ જ થઈ છે. મને દિવાલ દેખાય છે ખટોદરા પોલીસ સ્ટેશનની. હવે હું સામેની, આ પાછળનો ભાગ છે, હું સામેની બાજુ જઉં છું. હમ. બધા લોકો છે ને વિડીયો આ દોડાવીને જોશે, એમને ખબર નથી કે પ્રોસેસમાં હવે હું ખટોદરા પોલીસ સ્ટેશનના હું અહીંયા માતાજીનું ઓલું ચાલ્યું છે ને એટલે આ આડું થઈ ગયું છે. હા હા અહીંથી હું ચાલતો જાઉં છું. હું ખટોદરા પોલીસ સ્ટેશનના સાઈડના દરવાજા ઉપર આવી ગયો છું. સરસ, મતલબ સાઈડનું જે છે ને એની ઉપર આવી ગયો છું. વેરી નાઇસ. એટલે અહીંયા ખટોદરા પોલીસ સ્ટેશન જ છે. 1 મિનિટમાં હું પહોંચી જઈશ હવે. ઓકે. અત્યારમાં આ રસ્તો બંધ છે કેમ કે દશામાનું કાર્યક્રમ ચાલી રહ્યો છે. સામાન્ય માણસ ને સામાન્ય ગાડીઓ રેડ કરવા જતી પોલીસની ગાડીમાંથી. મારી બાજુમાં એક્ઝેક્ટ ખટોદરા પોલીસ સ્ટેશન આવી ગયું છે. આવી ગયું? બતાવું, બોર્ડ જ બતાવી દઉં. નાઈસ. આ ખટોદરા પોલીસ સ્ટેશન આવી ગયું છે. આ તો ગાડીઓ દેખાઈ રહી છે. આ પોલીસ સ્ટેશનની અંદરની છે? આ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે. આ સામે ખટોદરા પોલીસ સ્ટેશન જાઓ અંદર. આવી ગયું છે આ પોલીસ સ્ટેશન. હા હા. હા. આ મારે પહોંચતા માત્ર 3 મિનિટ લાગી. હું 5 મિનિટનું કહેતો હતો, મારે પહોંચતા માત્ર 3 મિનિટ લાગી. સો નાઈસ. આ ખટોદરા પોલીસ સ્ટેશન છે. ઓકે. હવે એક કામ કર, હવે પાછો જા. અમારી પાછળ પોલીસ સ્ટેશન. મારે 3 મિનિટ લાગી માત્ર પહોંચતા. મિનિટ હજી છે ને બહુ ક્લિયર નથી દેખાયું. ફરી એકવાર એક જ મિનિટ. ઓકે 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 ઓકે. થોડી પ્રેક્ટિસ થઈ જશે તારે. આજે આમ હેલ્ધી થઈ જઈશ તું. આજે ફિટનેસ તારી પણ બતાવી દે એકવાર. હા, આજે છે ખટોદરા પોલીસ સ્ટેશન છે. દેખાય ગયું? નજીક ના નથી દેખાયું. ઓકે. વાહ, બેક કેમેરા તો નહીં થાય ને આમાં, પણ ફ્રન્ટ હા ટ્રાય કરું છું. મળી જશે મળી ગયું. દેખાણું? હજી નજીક જા. હા, હવે દેખાઈ ગયું. બસ હવે પાછો જા. મતલબ મારે અહીંથી એક ગાડી પણ નીકળી છે. એક ગાડી અહીંથી નીકળી છે. હવે જોઈએ કે કઈ રીતના પહોંચે છે. બસ ત્યાં છે કે નહીં અડ્ડો, હવે એ જોઈએ. હવે છે કે નહીં એ બી પ્રશ્નનો વિષય છે કે અમારા ફોન કર્યા પછી આપણે નામ ગુપ્ત રાખવાનું કીધું હતું, જેથી આપણી પણ સુરક્ષા જળવાઈ રહે. અને 3 મિનિટ લાગી ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચતા. અને હું તો ચાલીને આવ્યો. ગાડી હોત તો મારે 2-2.5 મિનિટ જ થાત. ચાલીને 3 મિનિટમાં પહોંચી જાત. મને કેવું લાગ્યું છે રીતે આવ્યો. 5 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ હશે મેક્સિમમ, એવું લાગે છે. દશામાં ગુજરાતની દશા જુઓ. મને પોલીસ સ્ટેશન માંથી ફોન છે અત્યારમાં. પડો. હાલો. રિવ્યુ માટે ફોન છે. રિવ્યુ માટે ફોન આવી ગયો છે, પણ હજી સુધી પોલીસ નથી આવી. વિચાર કરો, રિવ્યુ લેવા માટે ફોન આવી ગયો. પહોંચો તે. 112 માંથી રિવ્યુ લેવા માટે ફોન આવી ગયો. તમે સેવાનો ઉપયોગ કર્યો કેવું લાગે છે? પણ હજી 112 નથી આવી. કદાચ આવી ગઈ હોય. પહોંચો જુઓ. ના નથી આવી. ગાડી અહીંથી નીકળી છે જ ગાડી હશે. જાઓ. જઈને જોઈએ. સીટબેલ્ટ. ઓ સુરતીલાલા, સીટબેલ્ટ લગાવો. સીટબેલ્ટ છે. ટૂંટું થશે હમણાં. રિવર્સ લઉં છું ને એટલે. હા એટલે સરસ છે, લગાવી દો એમ કહું છું. એક પણ આ રિવર્સ લઉં છું ને એટલે તકલીફ પડે શું રિવર્સ લેવામાં. અને ટ્રાફિકમાં પેલા લાઈવ બધાને ચેક પકડીએ ને ત્યારે આવા જ જવાબો આપે જ બધા.
અચ્છા હે અચ્છા પહોંચો. પણ લોકોને સીટ બેલ્ટ કરતા હવે મને ગાડી અહીં દેખાતી નથી સામે, અહીં સામે જ છે ને અડ્ડો, એટલે મને ગાડી નથી દેખાતી કે પીસીઆર. મને લાગે છે મેં ફોન કર્યાના 10 મિનિટ પછી 12-15 મિનિટ પછી હું કટોદરા પોલીસ સ્ટેશન આટો મારી આવ્યો અને હવે હું પાછો પહોંચું છું. મને લાગે પીસીઆર પહેલા હું પહોંચી જઈશ. જોઈએ હજી જો પીસીઆર નહીં આવ્યો હોય તો હજુ એક કામ કરવાનું છે, એટલે થાકતો નહીં હમણાં. અચ્છા ના ના થાક તો નહીં લાગે, સવારમાં વોકિંગમાં જઉં છું એટલે નહીં લાગે. હવે અહીંયા એક સિગ્નલ નડે છે, ખાલી બંને બાજુ સિગ્નલ છે, વચ્ચે દશામાનું છે, બાકી વચ્ચેથી આવે તો સિગ્નલ કેવડાવે એમ. પણ ઇમરજન્સીની ગાડીને ખરેખર સિગ્નલ હોતું નથી, એ તો સાયરન વગાડીને ગમે ત્યાંથી નીકળી શકે છે. ના ના એમને સિગ્નલ હોય છે, એમને પાડવાનું જ હોય, અને સિગ્નલ સાથે નીકળે તો એ પહોંચી જાય, એટલે એટલું નજીક છે. સિગ્નલ અને બધા માટે પાડવું જ જોઈએ. બધા સિગ્નલ નહીં પાડે તો પછી તમે જ બધા પોલીસ ગાડી નીકળી ગઈ, અમારી રહી ગઈ. તમારે સિગ્નલ લગાવ્યા ત્યારે કેટલો બધો વિવાદ થયો હતો સુરતમાં. એકચ્યુઅલી હું દર્શકોને પણ એ વાત કહેવા માંગીશ કે આ ભલે અમે લોકો આમ એકદમ હસતા હસતા બહુ હળવી શૈલીમાં મજાકમાં આ વાતને કહી રહ્યા છીએ ગંભીર, પણ આ એટલા માટે બહુ અતિશય ગંભીર વાત છે કે આપણે જ્યારે દારૂબંધીનો દંભ કરીએ અને આમાંથી કોઈ પણ ગમે તેટલું દારૂ પીવડાવી જાય છે, આ માણસોની હાલત ખરાબ છે. એટલે બહુ બધા લોકો બહારના રાજ્યમાં અમીરો બહુ દારૂ પીવે છે, એ દારૂ પીને મરતા નથી, દારૂ પીને એમના લીવર ખરાબ નથી થતા, એ લઠ્ઠો નથી થતા, એમના ઘરે ખરાબ આવતો, એ તો ચર્ચા કરે છે કે આજે હું આટલા વર્ષ જૂની વાઇન લઈને આવ્યો, આજે આ પ્રકારનો દારૂ લઈને આવ્યો. દે ડિસ્કસ લીકર, એના પર ચર્ચાઓ થાય છે લાંબી. અને એટલે જ બહુ સામાન્ય માણસો ઝેરીને નકલી દારૂ પીવાથી મરી જાય અને આપણે આમ સાવ ખાકા ફોજદારીમાંથી બહાર ન આવીએ તો એ તો બહુ દુર્ભાગ્યવાળી સ્થિતિ છે. એટલે અને આ તો દેશી દારૂનો અડ્ડો છે, 100 માણસો દારૂ પી રહ્યા છે, હાઈવેની મતલબ એકદમ મેઇન રોડની નજીક છે, તો આટલી વાર શું થયું? હજી સુધી નથી આવી પીસીઆર ની ગાડી. વિચાર તો કરો, હું આવી ગયો, હજી સુધી પીસીઆર ની ગાડી નથી આવી. હજુ અડ્ડો ચાલુ છે? અડ્ડો ચાલુ જ છે, એ બંધ નહીં થાય એમને ક્યાં ડર જ છે. હવે ગઈકાલે જે પ્રકારની ઘટના થઈ છે, હવે અત્યારમાં હું જોઉં છું, હું શ્યોર છું કે અડ્ડો ચાલુ જ હશે. હા, પણ એકવાર ફરીથી આપણે કન્ફર્મ કરી લેવાનું 10 વાર લાઈવમાં, બધું જોવે બધા એકદમ ટ્રાન્સપરન્સી સાથે. બહુ બધા લોકોને 22-25-30 મિનિટનો વિડીયો જોવો બહુ બોરિંગ લાગશે. ભલે બોરિંગ લાગે, ભલે તમે ના જુઓ આખો વિડીયો, તો પણ આખો વિડીયો અમે આ યથાસ્થિતિ એટલે મૂકીશું કેમ કે અમે ક્યાંય શંકા કે સંદેહને સ્થાન નથી આપવા માંગતા કે રાખવા માંગતા. તમે લાઈવ જુઓ જે થઈ રહ્યું છે. બાજુમાં રિક્ષાએ ક્રોસ કર્યું છે. શું રિક્ષાએ ક્રોસ કર્યું? મતલબ રિક્ષા એક પેસેન્જર ને બેસાડે છે, સાઈડમાં જ ઊભી રાખે. મેં કીધું કે ડિસ્ટર્બ વાળાની રિક્ષા આવી કે હું દારૂનું જોઉં ને બેન, ધમધમી રહ્યો છે. અત્યારમાં તો રોનક વધી ગઈ છે. ફોન કર્યા પછી તો દારૂ વેચવાની રોનક વધી ગઈ છે. નહીં, ફોન ને લેવા દેવા નથી, રાત પડે એમ પણ અડ્ડાઓની રોનક વધતી હોય છે. પણ આખી રોનક જ તે ફરી ગઈ છે ને અહીંયા એવું નથી. અહીંયા 112 માં પાછો ફોન કર અને એવું પૂછ કે મેં 24 મિનિટ પહેલા તમને આ વાતની માહિતી આપી તો કાર્યવાહી કેમ ન થઈ, એવું પૂછ. ઓકે, હું ઠીક છે પાછો 112 માં ફોન કરું છું. યસ, ફોન સ્પીકર પર રાખજે, અવાજ સંભળાવો છે. હા, લાઈનમાં લાગેલ છે. આપને ઇમરજન્સી સહાયતાની જરૂર હોય હેલો, હમણાં અડધો કલાક પહેલા મેં એક ફરિયાદ નોંધાવેલી હતી. અહીંયા ખટોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન બસ સ્ટોપની સામે દેશી દારૂ વેચાઈ રહ્યો છે. અડધી કલાક ઉપર થઈ ગયો, હજી પીસીઆર ની વાન કે કશું આવ્યું નથી. હા, એકવાર કોલ આવી ગયો છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી કે હજી કોઈ આવ્યું નથી. અડધો કલાક ઉપરનો સમય થઈ ગયો છે. હા, ઓકે. આ લોકોનું એવું કેવું છે કે કંટ્રોલ રૂમમાં કહી દીધું છે
હવે કંટ્રોલ રૂમ એની રીતના તૈયારી કરશે અને 112 નંબર ઇમરજન્સી માટે છે. મતલબ ફોન આ કોઈ ઇમરજન્સી કેસ છે કે નહીં એ ખબર નથી, પણ આ સૌથી મોટું દૂષણ છે એ તો કન્ફર્મ છે. પણ હવે કંટ્રોલ રૂમમાં 112 નંબરમાં ફોન કર્યો તો એવું કીધું છે કે ફોન આવશે કંટ્રોલ રૂમમાંથી. કંટ્રોલ રૂમમાંથી કોઈ નથી આવ્યું. ખટોદરા પોલીસ સ્ટેશનથી કોઈ બી પીસીઆર નથી આવી. એટલે મને એવું લાગે છે કે આ જે લોકો પીવા વાળા છે ને શાંતિથી પીવા દેશે ને પછી શાંતિથી આવશે 10 વાગે, એવું બી હોઈ શકે. ખટોદરા પોલીસ સ્ટેશન થી ફોન આવી ગયો હતો ને તમને? મને ખટોદરા એટલે નજદીકનું જે પોલીસ સ્ટેશન લાગે ત્યાંથી ફોન આવે. ખટોદરા નજદીકનું લાગે એટલે ત્યાંથી ફોન આવેલો હશે, કેમ કે એની પાછળ જ છે. હજી સુધી કોઈ પીસીઆર કે કોઈ વાહન નથી. આ જગ્યા ઉપર પાછી મેં મારી ગાડી ઉભી રાખી છે એટલે કઈ વાંધો નહીં સાગર, બેક કેમેરા કરો અને દારૂના અડ્ડાની નજીક જાઓ. તો ત્યાં જતો રહો. હા હા, કોઈ કશો કાર્યક્રમ નહીં કરે. હું અહીંયા છે સૌથી વધારે માર કોઈ નહીં મારે, જાવ જાવ. હિંમત તો ખરી છે મારામાં, પણ પોલીસની રાહ જોઈ લઈએ. એમ મેં મારા નહીં દોડતા આવડે છે? દોડતા આવડે છે. હા તો બસ જા ને યાર, જા. મારા મમ્મીનો જ ફોન આવે છે. મને સુરત પોલીસ ઉપર ખરેખર ક્યારેક ગર્વ થાય, અને પણ આવી બાબતોમાં બહુ ગંદુ લાગે કે ભાઈ તમે દૂષણને ના પ્રોત્સાહન આપો. માણસ ડરે. વત્સજી બેક કેમેરા કરો ને જા. સરસ વાત કરી તે. સુરત પોલીસ પર ગૌરવ, મને પણ આખી ગુજરાત પોલીસ પર ગૌરવ છે. પણ નજીક જા, એટલીસ્ટ બેક કેમેરા કરીને. આપણે કશી વાત નથી કરવી, નજીક જા ખાલી, બસ બેક કેમેરા કરીને અને પછી ચૂપચાપ નીકળી જા. પણ તરત નીકળીને આપણે પાછું ત્યાંથી નીકળીને ખટોદરા પોલીસ સ્ટેશન જવાનું છે. ઓકે? મેં બેક કેમેરા કર્યો છે. હા હા, મને દેખાઈ રહ્યું છે. હવે હું સાઈડમાં ઓ શિટ. શું થયું? ઓ શિટ. કેમ ઓ શિટ થઈને કોઈએ ફોન લઈ લીધો એના હાથમાંથી? ના ઓ શિટ એવું બોલ્યો એ. શું થયું? હેલો, શું થાય? હેલો, અચ્છા, ઓકે. હા, એટલે અમને એવું લાગ્યું કે ઓ શિટ કરીને ફોન કટ થઈ ગયો. ના ગભરાઈ દીધી મને. પાછું કહ્યું હમણાં મમ્મીનો ફોન આવીને ગયો છે. મને થયું આ સાગરના મમ્મી મારી જોડે આવશે અહીંયા અમદાવાદ. ના, હવે હું સાઈડમાં કાન બાજુ ફોન રાખું છું, કેમ કે આમને એમ રાખીશ તો માર ખાઈશ. એટલે અહીંયા જે બુટલેગરો છે એ લોકો બેઠા જ છે. હા, આ 10 વર્ષ જૂનું એ લોકો દેખાય જ છે. અહીંયા દેખાઈ રહ્યું જ છે કે અહીંયા કઈ રીતના વેચાણ થઈ રહ્યું છે, શું નહીં. આજે દેખાય છે એ દારૂનો અડ્ડો છે. આ પેલું એક મિનિટ, આ બધું તાડપત્રી જેવું કંઈક બાંધેલું છે, દુકાન જેવું લાગે. હા બસ એ મકાઈ વેચતા હોય એવું લાગે છે. મકાઈ આગળ વેચે છે એ, ચિકન ને એવું બધું વેચે છે. અચ્છા ઓકે. થોડો હજી જાઓ. હવે બીજા હજી જાઓ. હા હજી થોડો. એમાં એવું છે કે આ લોકો છે ને બેન સ્ટીલ આ જે બ્લુ રેડ કલરનો બોક્સ છે ને, અને જે આ યલો શર્ટ વાળો ભાઈ છે ને જે દેખાય ને, એ સ્ટીલ દારૂ વેચી રહ્યો છે. આપણી સામે જો પોટલી લઈને 2 લોકો ઊભા પણ છે. હું વધારે નજદીક જઈશ તો હાથ પગ ભાંગશે. આ ભાઈ પી રહ્યા છે.
આ બ્લેક શર્ટ વાળા પી લીધું છે. આ બાઇક વાળા ભાઈ ઉતર્યા છે, આપણે જોઈએ જરા. હવે એ ઉતરીને ગયા છે, જોજો કઈ રીતના જાય છે. હવે એ એક પોટલી લેશે. ઓલા ભાઈ રેડ કમસા વાળા પી રહ્યા છે. ઓલા હેલ્મેટ વાળા ભાઈ અત્યારમાં દારૂ લે છે, પૈસા આપે છે. હજી સુધી આશ્ચર્યની વાત એ છે કે પોલીસ આવી નથી. બાજુમાંથી સિંગદાણા આપ્યા છે અને ચખના ચાહીએ ને. હા, હવે હું પેલા કાજુ ખાય ઘરવાળા, પેલા સિંગદાણા ખાય. ખાય ને. જો આ ભાઈએ પોટલી લીધી છે ને, અહીંયા આવીને પીછે હમણાં લગભગ એમની બાઇક પાસે ને બીજે જાય છે. ક્યાંય પોટલી પડેલી દેખાય છે સાગર? પોટલી પડેલી દેખાય છે ક્યાંય? પોટલી લાવી છે, બધી બતાવી છે. ઓલા યલો જે ટી શર્ટ છે ભાઈને નીચે જ છે. હવે વધારે અહીંયા રહીશ ને તો ના મને જાઓ. તકલીફ પડ, પણ હજી સુધી પીસીઆર ની ગાડી હજી સુધી આવી નથી. હજી સુધી પીસીઆર ની ગાડી આવી નથી. હવે હું ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ને ફોન કરીને પૂછું તો ખબર પડે કે હજી સુધી ગાડી કેમ તમે નથી મોકલતા. ને એવું મતલબ એમને ખબર છે સાગર જર્નલિસ્ટ છે એ રીતે નહીં. ખટોદરા પીઆઈ ને નથી ખબર. ના, એ નવા છે, એને નથી ખબર. બસ સાદી રીતે ફોન કરો એમને. નંબર છે? નંબર એક જ મિનિટ જોઈ લઉં છું, મારામાં સેવ હશે જ તે. ના હોય તો માંગી લો કોઈની પાસે અને ફોન કરો એમને લાઈવમાં. અને એમને પૂછો કે સર મેં ફરિયાદ કરી હતી આમ રીતે, સર હું એક સામાન્ય જાગૃત નાગરિક છું અને મેં ફરિયાદ કરી હતી અને મને એવું લાગ્યું કે આસપાસના માણસોની સુરક્ષા માટે ખુલ્લેઆમ ચાલતો અડ્ડો બહુ સારો નથી, એટલે મેં ફરિયાદ. મને નંબર મળી ગયો છે, નંબર ફોન કરું છું એમને પીઆઈ ને. હા, હું 30 મિનિટથી અહીંયા ઊભો છું. હું જાગૃત નાગરિક છું અને આજુબાજુ છોકરીઓ પસાર થાય છે. હા, વડોદરા પીઆઈ ફોન નથી ઉચકતા. કશો વાંધો નહીં. પોલીસ સ્ટેશન જાઓ આગળ, હજી એકવાર ટ્રાય કરો. આપે જે વ્યક્તિને વડોદરા પીઆઈ ફોન નથી ઉચકતા. કઈ વાંધો નહીં, પોલીસ સ્ટેશન જાઓ સીધા, મળો પીએસઆઈ. ઓકે ઓકે. એક ગાડી આવે છે, હવે 108 નો હોય કે પોલીસની ગાડી છે જોઈ લઉં ખાલી લાસ્ટ ટાઈમ. હવે આટલી મહેનત કરી છે તો આશા રાખીએ કે પીસીઆર આવવી જોઈએ. હજી સુધી કેટલો સમય થઈ ગયો છે? પહેલો ફોન કર્યો મેં 112 ને 33 મિનિટ થઈ. એકચ્યુઅલી હું તો બહુ એને પોઝિટિવલી જોઈ રહી છું સાગર, કે પોલીસને ફોન કર્યો તો પેલો દારૂનો અડ્ડો હટી ગયો કે એવું કશું નથી. ચાલે છે બધું, બસ અમે અમારી રીતે ચાલુ. 108 છે, પોલીસની ગાડી નથી. સોરી સાગર, આઈ અન્ડરસ્ટેન્ડ તને દુઃખ થઈ રહ્યું છે, પણ આપણે પોલીસ સુધી પહોંચીએ. પોલીસ ભલે અહીંયા ના પહોંચી. ઓકે, પાછો પ્રયત્ન કરું છું પોલીસ સુધી જવાનો. પોલીસની ગાડી આવવા તૈયાર નથી. સાગર ડોન્ટ ટેક ઇટ પર્સનલી. કોઈના ફોનમાં મોટા ભાગે ફોનમાં નથી પહોંચતી એમ, ધેટ્સ ફાઇન. અને ઘણી બધી જગ્યાએ પહોંચે છે. હમણાં ઈસનપુરમાં અમદાવાદમાં બહુ જોરદાર થયું હતું. કર્યો પોલીસને અને આ રીતે ગુપ્ત રીતે ફરિયાદ નોંધાવી. એક જગ્યાએ નામ ખબર પડી ગઈ, પેલા બુટલેગરે આવીને માર્યું. ના, બુટલેગર તો એટલી તો હિંમત નથી કે પત્રકારને મારી શકે. મારી જો શકતા હોત સુરતના, એનું ના મારવાનું કારણ છે કેમ કે જો એક બુટલેગર મારશે ને તો સુરતમાં એક દારૂનો અડ્ડો નહીં ચાલે, કેમ કે પત્રકારોની યુનિટી છે. પેલા પણ એવું બનેલું છે કે કોઈ તો માર ખાઈ લે આજે સાગર. નહીં, મતલબ મને અનુભવ છે ત્યાં સુધી આ લોકો મારશે નહીં, ભાગશે બધા. ના ના, તો પછી કેમ હમણાં કે ના ના મને ધોઈ નાખશે એમ કેતો? પણ આમાં કેવું કે
અત્યારમાં સંકી માણસો હોય કે જેને મતલબ કઈ પડી ન હોય, ઉપર નીચે કોઈ હોય નહીં, ખળિયા વગરનો લોટો છે. એટલે સાવચેતી રાખવી પડે. બરાબર છે. સાવધાનીમાં જ આપણી સુરક્ષા. હા, ખટોદરા પહોંચી ગયો? ના રસ્તામાં જ છું, પણ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ મને ચહેરેથી ઓળખે છે, એસીપી સાહેબ મને ઓળખે છે, નામથી ઓળખે છે મને, પણ પીઆઈ સાહેબ નથી ઓળખતા કારણ કે નવા છે. અને એના સ્ટાફમાં જે લોકો છે એ બધા મોસ્ટ ઓફલી ડી સ્ટાફ આખો મને ઓળખે છે. ના બરાબર છે, સરસ. પણ મારું આપણે તોય જ આપણે ભલે ઓળખતા પત્રકાર નાગરિક ના હોય એવું થોડું હોય. 8 વાગી ગયા એટલે મારા મમ્મીનો કન્ટિન્યુઅસલી ફોન આવે છે. એને ખબર નથી કે હું આવું કરું છું, મતલબ એટલે એ હંમેશા હિંમત આપે. એ હું એમ કહું કે હું આ પ્રકારનું સ્ટિંગ કરી રહ્યો છું તો ક્યારે એમ ના કે તને કઈ થઈ જશે, કે ઓલવેઝ કરે જ કરે મને કે ભાઈ તું કરી શકે છે એમ. આજ સવારમાં જ હું વાત કરતો હતો, મેં કીધું મમ્મી આ દારૂની એટલી બધી હેરાફેરી થાય છે, સુરતમાં એટલો બધો દારૂ છે, તો એ કે પકડ. એમ નહીં કીધું કે તું ના પકડ, એ કે તું પકડ, એ કે દારૂ પકડ, એ કે ના વેચાવો જોઈએ, ના પીવા જોઈએ લોકો. એટલે કહેવાય ને એક માતૃત્વમાં એક લાગણી હોય, ભલે કોઈ બી હોય, કે ભાઈ એ વસ્તુ ખોટી છે, એ ના કરવી જોઈએ. I have seen and I know so many mothers. એવી બહુ બધી માઓને હું ઓળખું છું કે જે પોતાના બાળકોની જિંદગી દારૂના કારણે આંખોની સામે બરબાદ થતા જુએ છે. દારૂના વ્યસનમાં એમની બિચારાની આખી જિંદગી. એવા સુરતમાં હું એવા અમુક લોકોને પણ ઓળખું છું. અને બિચારા વ્યસન મુક્તિ કેન્દ્રમાં, ઇવન પ્રાઇવેટમાં જાય, બહુ પૈસા થાય. મહિને 30-40 હજાર રૂપિયા ભરે, વર્ષો સુધી રાખે, પેલો આવે 4-5 મહિના સારું ચાલે, પછી પાછું કોઈના ઘરે ના જઈ શકે, છૂટી જાય. મેં જયારે ડ્રગ્સ ની સ્ટોરી કરેલી હતી ને, ત્યારે ડ્રગ્સ જે દૂર કરવા માટેનું સબસ્ક્રિપ્શન આવે મંથલીનું, એ લોકો અવેરનેસ કેમ્પ ને બધું કરે. એની પાસે મેડિસિન એવી ગવર્મેન્ટ પાસે હોય એવી મેડિસિન ના હોય. સુરતમાં તો એક હતું હેલ્થ ગવર્મેન્ટ દ્વારા ચાલતું, એ તો બંધ કરી દીધું ડ્રગ્સ નું, એ સ્ટોરી બી કરેલી હતી. પણ જે લોકો એકચ્યુઅલમાં ડ્રગ્સ થી છોડવા માટેનો કોઈ પ્રાઇવેટમાં રસ્તો નથી, એમને ખાલી અલગ રાખીને એમને એવી દવાઓ આપે, એન્ટીબાયોટિક એવી આપે કે લોકો એક સમય પૂરતી ના રહે, પણ એને દવા 30-30, 35-35, 40-40 વર્ષ સુધી લેવી પડે. મતલબ એકવાર એડિક્ટેડ થઈ ગયું પછી પૂરું. એટલે અહીંયા પાછું કેવું છે કે સુરતીઓ જો બેન ખાલી ટર્ન લેવાનો છે, પણ આડા ઉભા છે, ટર્ન નહીં લેવા દે. ડાબે જવું છે ને, આવું બધે છે પોલીસની. આ તો તોય સારો વિસ્તાર છે, વરાછા નથી. વરાછા હોય તો ટ્રાફિક કે નિયમો કે કઈ લાગુ જ નથી પડતું. વરાછા મોજીલું કહેવાય ને, મોજીલું સુરત એ વરાછામાંથી ઉત્પન્ન થયેલો શબ્દ છે, કેમ કે એની મોજ પ્રમાણે જ કરે. એટલે એકચ્યુઅલી મતલબ બહુ બધી રીતે પણ જયારે લોકો જજ કરે ત્યારે એ અમુક મતલબ વરાછા, કામરેજ કે બધા એરિયાથી બધાની મૂળ સુરતીઓની પ્રકૃતિ ખાસી અલગ છે. હા, એ લોકો ફીલ કરે છે કે સુરત છે કઈ, મતલબ બાકી ખાલી કરવા ખાતર તો ઘણા બધા કામો છે, પણ એ લોકો ફીલ કરે છે ને 4 જાહેર જગ્યા ઉપર કહી શકે કે અમે સુરતમાં છીએ, સુરત વિશે વખાણ કરી શકે. મતલબ બાકી બીજા લોકો તો પાન મસાલા ખાઈને થૂકી જાય, વખાણ તો દૂરની વાત છે. સાચી છે. અમે કરીએ શું એમ પણ 30-40 મિનિટ, એટલે અમે વાતો કરી રહ્યા છીએ. તમે સાંભળજો દર્શકો, અમારી વાતો લાઈવ હોત તો તમારી સાથે કરતા, પણ અત્યારે લાઈવ નથી એટલે આમ કરીએ છીએ. અને જો ફેસબુક લાઈવ કે ઇન્સ્ટા લાઈવ થયું હોત તો અત્યારમાં પોલીસ પણ આવી ગઈ હોત ને. પણ હજી સુધી પ્રશ્ન એ છે કે હજી સુધી પોલીસ નથી આવી. આમાં કેમ નથી આવતી દારૂના અડ્ડાઓમાં, એ નથી સમજ પડતી. મતલબ ક્યું નહીં આયે આપ? બસ જઈને આટલું ખાલી પૂછી લે ત્યાં જઈને, સર ક્યું નહીં આયે આપ? हमने इतनी कोशिश की, અમે જાતે જઈને લાઈવ રેડ ના કરી, એટલે તમારી ઇમેજ ખરાબ ના થાય એનું અમે પૂરતું ધ્યાન રાખ્યું, અમે પહેલા પોલીસને કહ્યું, પણ તમે કેમ ન આવ્યા? એમ બસ આવું પૂછજે, રિસાઈ જજે થોડો. સર ક્યું નહીં આયે આપ? આપકો આના થા. એક કોન્સ્ટેબલ. ઓકે ડન છે. પણ હા યસ યસ. અહીંથી હવે જોઈએ કેટલું ભેગું થશે. લોકો બહુ
શું ભેગું થાય? આટલી ખુલ્લે એમ તો ના વેચાવું છે, એટલીસ્ટ કે અંદર ખૂણામાં વેચે, કોઈને ખબર ના પડે એમ. જેને પીવો હોય પીને વહી આવે. વાર્તા પૂરી. એવી જગ્યાએ રાખે કે ભાઈ એ લોકો પી લી તો કોઈને હેરાનગતિ નહીં કરે. પણ તમે એવી જગ્યાએ દારૂનો અડ્ડો રાખેલો છે કે પીને રસ્તા ઉપર સુઈ જવાના છે, કોઈ બેન દીકરી જશે તો છેડતી કરશે, એ મતલબ કંઈ પણ કરી શકે, એ મતલબ જીવતો જાગતો એટમ બોમ્બ બની જાય. દારૂ પીધા પછી તો ઘેલો થઈ જાય આખો, અને એને તમે ખુલ્લેમ રસ્તામાં એક્સેસ આપો છો, એ તો બહુ ખોટી વાત છે. આટલું તો દારૂના અડ્ડાઓ, મતલબ હું ગોડાદરા વિસ્તારમાં રહું છું. ગોડાદરા વિસ્તારમાં 30 થી 35 દારૂના અડ્ડા છે. મારા જ વિસ્તારમાં, મારા ઘરની આજુબાજુમાં પાછળ 30 થી 35 અડ્ડા છે. સરસ. પણ હવે ઘરથી પીઆઈ દૂર શ્રીને ફોન કરીએ, તો એમ કહે છે કે ભાઈ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ પણ અમે બંધ કરાય, પાછા 3 દિવસમાં ચાલુ કરી જાય. તો પછી એમનું શું કરવું? એ લોકોને શું કેવું કે ભાઈ એ લોકોને બંદૂક આપેલી છે. પોલીસ થી ખરેખર જનતા ડરે છે, બુટલેગરો ડરે છે. અહીંયા કોઈને ક્રાઇમ કરવો હોય ને તો આમાં બંદૂક ના હોય. કાનૂન આપો. મતલબ એક ડરાવવા માટે થઈ જાય છે યાર. 30 40 મિનિટ મિનિટ 41 મિનિટ થઈ ગયા. સાગર, મારે છોકરું આટલું છે, આટલું. તો મને તો તમે- પાણી સ્ટુડિયોમાં બેઠી છું. હવે સરને હું મારું કહું કે હું પત્રકાર છું, એમ કહું કે ના કહું? એવું કશું નથી કેવું. આપણે શું વર્તન કરે છે? આપણે જવું. પીઆઈ સરને શ્રી કેબિનમાં જ જઈએ. પ્રેમથી, શાંતિથી, શાલીનતાથી, સભ્ય નાગરિકની જેમ. ઓકે. મને લાગતો નથી સાહેબ છે અહીંયા, મે બી હોવા જોઈએ. 8 વાગ્યા છે, એમને શિફ્ટ, ઘર પરિવાર, નોકરીઓ, કશો વાંધો નહીં. બીજા કોઈક સાહેબ તો હશે. સાહેબ છે કે? સાહેબ છે ને, ઓલા વગરની બોલાવે, એન્ટ્રી કરવી પડશે ને બ્લા બ્લા ઘણું બધું કરવું પડશે. સાહેબને મૂડ હશે તો મળશે. કરો, આપણે જોઈએ. આપણે એક્ઝેક્ટ પ્રક્રિયા ફોલો કરીએ ને સાગર. કેમેરા કરી દે. કરી લીધા ના બાકી कैसे करके સાહેબ ને જવાબ હજી બાબત તમે સોરી ના ના I've done my હવે લાઈનમાં ઉભવાનું છે. લાઈન છે, મળવા આવેલા છે. હે, સરસ કહેવાય. એટલે લોકો પીઆઈ ને મળવા આવે જ બહુ મોટું. હું તો એને પોઝિટિવ જોવાનું. મને બધા એવું બહુ ફરિયાદ કરતા હોય, તમને કશું સારું દેખાતું જ નથી, હું સારું જ જોઉં છું. પીઆઈ ને મળવા લોકો જુઓ. સરસ, હું ચોખ્ખી જાઉં. સાહેબને આપે કીધું ને એ પ્રકારે રમૂજી અંદાજમાં જ વાત કરીએ, કેમ કે સાહેબને બી આનંદ આવશે. અને જો એક એવું બનશે કે સાહેબ મને ઓળખી જશે તો કશો વાંધો નહીં. તો પ્રેમથી કહેવાનું ને. પ્રેમ તો પોલીસ અને પત્રકાર વચ્ચે હંમેશા પ્રેમ વાળા સંબંધો હોવા જોઈએ. પોઝિટિવલી જ ઓલવેઝ લઈએ છે. આ તો એમની જવાબદારી એક છે અને પોઝિટિવ રહેવાનું. સંકેતનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ. તારું બ્લડ ગ્રુપ છે.
આપણે મેં પાયલબેન ને પૂછ્યું, મેં કીધું તમે ભૂતકાળમાં આવું કરેલ છે, ડર લાગ્યો તો? કે ના. મેં કીધું મને લાગે છે. એક કોમેન્ટ કરી છે પણ નહીં કરું હમણાં. આ બધું લાઈવ મૂકવાનું છે ને એટલે વિચારીને બોલજો, આમાંથી એક શબ્દ એડિટ નહીં કરું. હા, તું ભૂલ કરીશ તો તારી ભૂલ જવા દઈશ ભલે. જે છે એ સત્ય જ બોલવાનું છે, પછી એમાં ઉપર નીચે કાઠિયાવાડી ટોન આવે તો વાત અલગ છે. હવે કાઠિયાવાડી ટોનમાં શું થઈ ગયું? આ તો આખો પણ તોય કહ્યું નથી તું કાઠિયાવાડી જ બોલે છે. હા એટલે એ જ તે મને મતલબ અહીંયા આગળ ફિલ્ડમાં હોય ને, એ કોઈ ગુનો નથી. મને ગર્વ છે. હું તો ગર્વ બધાને જાહેરમાં કહું છું કે મને ગર્વ છે કાઠિયાવાડી બોલવા ઉપર. બધા જોવા આવ્યા છે. જુઓ સાગર, તમારે પેલા આવું હતું ત્યાં માહોલ હતો જોવાનો, ત્યાં આવી ના ગયો હોય પબ્લિક, આવશે તો મને ફોન તો કરશે. ત્યાં જ બેઠા છે, કોઈ કામ નથી કરી રહ્યું. સુધારાનું કામ કરીએ છીએ. એક ગड्ढો બંધ થશે પોઝિટિવ 4 દિવસ માટે. એ થાય તો થાય. કા તો શું ખબર કાલે સાગર ત્યાં જઈને લાઈવ કરેલ હોય. સાગરના પગ સારા હોય તો હોય. કાલે છે હે આજે જ હેડ કોન્સ્ટેબલ હા, પોલીસ 15 દિવસની રજા. સાહેબને મળવા માટે બહુ રાહ જોવી પડશે. સારું ને આપણે જોઈએ શાંતિથી. હવે 46 મિનિટ રાહ જોઈ બરાબર, તો હવે બીજી 10 મિનિટ જોઈ લઈએ. મને પ્રશ્ન એ છે કે બંધ કરીને કાલ પાછો શરૂ ના થઈ જાય. ચાલે હવે. પત્રકારોના સતત સવાલો વચ્ચે એસીપી ખુરશી પરથી ઉભા થઈને ચાલતા થયા. સુરતના ડુમસમાં ચાલતી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીનો મામલો. એસીપીનો જવાબ, તપાસ ચાલુ છે. શ્વેતાબેન ડેનિયલ એ ભાગે છે પ્રશ્નોથી. શું કરે? શું જવાબ આપે એમ કે મને સાંજ. બેન બહુ મોટો હપ્તો છે, બહુ મોટો હપ્તો છે. કોનો? મને તો બધાયનો એવું બધાયનો એવું જનરલાઇઝ વાત નહીં કરવાની. આ હું એડિટ નથી કરવાની એક પણ વાત, એટલે હું સાગરની આ વાત પણ edit નહીં કરું. અને તાર્કિક રીતે હંમેશા એ સમજવાનું સાગર કે દરેક માણસ કરપ્ટ હોત તો આ દેશ આટલો સરસ રીતે ન ચાલતો. તો પણ મેં અહીંયા એવું સમજ્યું છે કે જે બ્લેક ચેન ટેકનોલોજી આવે ને, ટેકનોલોજીથી થઈ રહ્યું છે બધું. મતલબ મારા અમુક એવા મિત્રો જે છે કે જેમની સાથે બહુ પીઆઈ છે, એમની સાથે બી બહુ સારા સંબંધ છે. સંબંધ એટલે કે એ લોકો એમની અંદરની વાત જણાવે, અમુક ઇન્ફોર્મેશન આપે. અમુક આરોપીને પકડવા ગયો હોય તો હું ચલાવવાની છું. આ બધું ના બોલ. આ બધું ના બોલાય. હા, પછી કોઈ કશી એક ન્યૂઝ નહીં આપે. ના હા છે ને, એ બી છે. પણ આ જોયા પછી બધાના ફોન આવશે એ તો ખબર જ છે. સાગરની આવી આ પહેલી નોકરી છે એટલે આવા બધા લોચા મારે છે. દર્શકોને માફ કરી દેજો. અને આપણે છે ને જયારે આમ પોલીસની વાત કરીએ તો આપણે પછી આપણા સૌને બાજુ પણ જવું પડે. આપણે કોઈ દિવસ ખોલીને બોલતા નથી, પણ શું પત્રકારોના હાથ આમાં કાળા નથી? એનાથી એ મોટી ને ગંભીર વાત. શું દરેક પત્રકાર કરપ્ટ છે? નથી ને. તો દરેક જગ્યાએ બધું એને જનરલાઇઝ નહીં કરી દેવાનું, કોઈ દિવસ નહીં કરવાનું. શું હજી લાઈન જ છે? મને નથી લાગતું કલાક સુધી સાહેબ મળે. કેમ? અહીંયા ડિસ્ટાફ ઉભેલો છે, ડિસ્ટાફ સાથે મીટિંગ કરશે તો પછી એમને નહીં મળવાનું થાય. કઈ વાંધો નહીં. એક કામ કર, બેક કેમેરા ચાલુ રાખ અને એમની પાસે ત્યાં જા અને એવું કે આ રીતે મેં ફોન કર્યો હતો 112 ફરિયાદ કરી છે, દારૂનો અડ્ડો અહીંયા લાઈવ ચાલુ છે, આવો ને કોઈ મારી સાથે. પીઆઈ સાહેબને તો મળવાનો સમય લાગશે અને મારે બહુ અર્જન્ટ છે. એવું બેક કેમેરા કરી અને દેખાવું જોઈએ કોણની સાથે વાત કરી રહ્યો છે. બેક કેમેરા કરીને મૂકી દે અને ફટાફટ પહોંચી જા. ઓકે.
મળવાનું તો સાહેબ એના ખાલી બતાવી દીધું છે. એકલા જ છે? હા, હા. આ બાર છે 2 જણ આગળ તમારે. કામ છે સાહેબ ને કેમ સાગર કલસરિયા છે. સાહેબ ને કહી દઉં સાગર કલસરિયા છે, દારૂના અડ્ડા વિશે એક વાત કહેવાની છે, ખાલી એટલું કહી દઉં. ના ડોન્ટ વરી, કહી દો સાહેબ ને જાણ છે સમગ્ર બાબતની, તમે ખાલી કહી દો. આ બધા તમારા પહેલા છે લોકોને જવા દો. મને ખરેખર દાદા કરી ગયા. મને બહુ બળે મને બોલાવો કામ કરવા સરકારે રિચાર્જ નથી કર્યો તો ટ્યુશન સાહેબ ને ખાલી કહું થોડુંક જરૂરી છે તમને, પછી મને કઈ વાંધો નથી. કયો કરતા હું ડિસ્ટર્બ કરવા જાઉં છું, ટપાલમાં સહી થાય છે, ચર્ચા કરતા છીએ રાઇટર છે, હું ડિસ્ટર્બ કરું પાછું.
આ એની વાત સાચી હોય એમ કોઈ પણ હોય તો ઠીક બધા જઈ ગયા મને ચાવલ બધાને ઉભા એમ થઈ ગયા બધા સાથે ચાલુ જ છે. કઈ કરાવે છે મોકલા કિસકી મોકલા ફ્રીઝ હવે બધી મળવા મળે નીકળે છે. હા ભાઈ આવે ચાલશે. પાંચના બેઠી હતા નામ લખાઈ લેવા જવું છું. નામ લખાઈ જોવા ટ્રાફિક કીધું ને નામ લખાઈ જોવા જમવા મળે શું લાગે છે બોલવું તો બોલે ડાયરેક્ટ મળે શાબાશ ને કે ભારત છે મેં 1 કલાક પહેલા કંટ્રોલ રૂમમાં ફોન કરેલો છે, હજી સુધી પીસીઆર ની ગાડી આવી નથી. મેં સાહેબ ને ખાલી વાત કરો. અરે ભાઈ નહીં કહેવાય મારથી તમે સમજતા કેમ નથી? તો ખાલી તમે મૂકું છું ને તમે તમારે ડાયરેક્ટ વાત કરો. આવે આમને નંબર લાગે તમને મોકલી દઉં. તમને ના થોડું પાડું છું. આમના વેટિંગમાં તમે છો ને ત્રીજો નંબર તમારો છે મોકલી આપું. કંટ્રોલમાં ફોન કર્યો દારૂ ના કરશે દારૂના ધંધા ચાલતા કે ફોન કર્યો છે ગાડી નથી થઈ રહી. આવો ભાઈ તમે જતા હો શું વાંધો છે? હું આગળ મોકલું તો પછી મારે આ લોકો બોલે ને મને તમે ઉભા છે તમે એમને આગળ જવા દઈએ. પછી સાહેબ ખાના ખાતા કે
મારે તો કઈ નથી. એ તો જેવો તો હોવો જ એમ કે તો પૂરા પરિવાર क्योंकि ये काम है रंगीले થી મારે શીખવા મૂકવાનું એમ કહ્યું બધું આપણે એનું બધું કરીએ છીએ મારે થઈ જશે અમે તો કઈ હું તો એનું પેલું માવો ઘટશે ને એટલે મેં બોલાતી નથી અને તો મારું નામ જે આપણે જે કામ જે કરેલા અને એ જેવો મને તમને કીધું મને ખાલી બી કહેતો પાછું તું 5 તું 3 વાગ્યાની છે આપણે 5 વાગ્યાની છે પછી તારે 8 વાગે પછી મોકલાવી દે એમ કહેતો પાછું ના મારું તો આવી ગયું આવી ગયું રામના પપ્પા આજના રાત્રિ ભાઈને કે આપણે બંને બાબાભાઈ લાવી તો તમે રાખી બે આ ક્યાં ગયો આટલી રાહ જોયા પછી શું થયું અરે 1 કલાકથી આ ચાલુ છે અને ત્યાં અડ્ડો એ ચાલુ છે આવી ગયો છે ચલો ફોન બંધ થઈ જાય છે સોરી અરજી માટે અમે સાથે મારો વારો લેવા દે બોલા એટલે જ ને હું રાહ જોઈને બેઠો છું એવું ના હોય ગુસ્સે નહીં મારું શું કીધું 2 મિનિટ સાહેબ આવે ને પીએસઆઈ સાહેબ છે બંને પીઆઈ છે મીટિંગ થઈ ચાલુ છે હું કહી દઉં તમે જાઓ હા જાઓ તમે એવું એ રીતે ના ચાલતા રોજ એટલે કોલતા જ છીએ કોણ છે હા પટેલ સાહેબ મીટિંગ मीटिंग सब चेंज मीटिंग में गई સાહેબ ને વાત નહીં કેમ છો સાહેબ સાહેબ સાગર કલસરિયા 1 કલાક પહેલા 112 માં મેં કોલ કરેલો હતો આપણે જીઆઈડીસી ની સામેની સાઈડ દારૂનો અડ્ડો જે ચાલી રહ્યો છે એની માટે મેં ફોન કરેલો હતો 1 કલાક પહેલા સ્ટીલ હજી સુધી પીસીઆર કે કઈ નથી તો ફરીથી પીસીઆર ને કોલ કરો અમે બી કહેવા માંગીએ છીએ ઓકે કારણ કે પીસીઆર નું ત્યાંથી પીસીઆર નો સીધો કોલ અમદાવાદ છે ત્યાંથી પીસીઆર ને કે ઓકે અમારે જે પીસીઆર છે ને અમે કહેવડાવ્યું ઓકે ફરીથી કોલ ઓકે થેન્ક યુ સર જે પીસીઆર છે ને એને અમે પહેલાવી કે ભાઈ આનું જે રજૂઆત છે ત્યાં જે કાયદેસરની કાર્યવાહી ઓકે 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 થેન્ક યુ સાગર એમને કે હવે તું એમને કહી રહ્યો છે ને એમને તો હવે તો ખબર પડી ને તું હા ઓકે કહીને જઈ રહ્યો છે એમને કે હવે તો મેં તમને કહ્યું ને એમણે કીધું સાથે આવવાનું કીધું એમણે એવું કીધું છે કે હવે અત્યારમાં પીસીઆર ને અમે કહીએ છીએ એ આવે છે અત્યારમાં એવું કીધું છે ઓકે અને
એમણે પીઆઈ સાહેબે એવું કીધું છે કે અત્યારમાં એ કે પીસીઆર ને અમને કે જાણ નથી, અત્યારમાં એ કે પીસીઆર ને કહું છું, અત્યારમાં એ સાથે આવે છે. અચ્છા, એટલે એવું કે છે કે એમને ઉપરથી જાણ જ નથી થઈ. એ કે અમદાવાદ કોલ જાય છે ને, અમદાવાદ થી કે જે હોય એ થાય છે, પણ અમદાવાદ થી કોલ અહીંયા ગયો છે કે એ જ પ્રશ્ન વિષય છે કે અમદાવાદ ત્યાં કોલ આવ્યો છે કે નહીં. એક મિનિટ, કોઈ કન્ફ્યુઝન નહીં. એ ના પાડે છે ને કે એમને નથી જાણ, એવું કહ્યું ને એમણે. એમને જાણ છે જ, એમણે એવું કીધું છે, એમને જાણ મતલબ એને નથી મોકલી એનું કારણ એને નથી આપ્યું. એમણે માત્ર ને માત્ર એટલું કીધું છે કે અત્યારમાં પીસીઆર આપવા વાળી છીએ, અત્યારમાં પીસીઆઈ ત્યાં પહોંચે છે જે દારૂનો અડ્ડો છે ત્યાં. એટલે તું જાય છે સાથે? શું તું નીકળે છે સાથે? પીસીઆર સાથે જાય છે કે ગાડીમાં જાય છે? હું મારી ગાડીમાં જાઉં છું. પીસીઆર નીકળી નથી, એમણે કીધું નથી હજી. પીસીઆર એ નીકળશે એવું કીધું છે, અત્યારમાં જ નીકળે છે, હું કહી દઉં છું એવું કીધું છે. અને પીસીઆર બીજી ક્યાં પીઆઈ સાહેબ ને ત્યાં કે અડ્ડે? અડ્ડે બાપા, અડ્ડે જા. કેમ કે હું એટલે નીકળી ગયો કેમ કે પીસીઆર બીજે ત્રીજે બી હોય, અહીંયા હોય એવું જરૂરી નથી, પેટ્રોલિંગમાં બી હશે પીસીઆર. કઈ વાંધો નથી, આપણે પહોંચો. જુઓ અડ્ડાની શું સ્થિતિ છે, બસ છેલ્લે. હવે હું એ થાકી ગઈ આ તો જોઈને, કશું બદલાતું નથી આમાં તો. ભાવનગર કલેક્ટરે કહ્યું છે કે રોયલ સ્ટેક દારૂ પીધો હોય છેલ્લા 4 દિવસમાં તો ચેકઅપ કરાવો. બીજો પીધો હોય તો વાંધો નથી, એમાં આ પોટલી હોય તો બિલકુલ વાંધો નથી. એસપી સાહેબે ગઈકાલે કીધું છે રાત્રે, હર્ષ સંઘવી સાહેબ સાથે બેઠક કરીને પેલા કહી દીધું કે આ દારૂ પીધો હોય ને ત્યારે કહી દેજો. કાલ તો બહુ અહીંયા 1 કલાક માટે ગઈકાલે દારૂના અડ્ડા બંધ કરાવેલા હતા. વિચિત્ર વાત છે. સાહેબને જાણ કર્યું પણ સાહેબને કોઈ ગંભીરતા લાગી નહીં, મતલબ કે સામાન્ય સ્થિતિ હોય એ રીતના તે દારૂ. ટુ બી વેરી ઓનેસ્ટ, ન્યૂઝ જોવા વાળાને ખબર નહીં એવું લાગશે. તને એવું લાગે છે કે આ કોઈ ગંભીર સ્થિતિ છે કે આ છે તે છે? એક સુરતના એક પોલીસ સ્ટેશનમાં બેઠેલા પીઆઈ માટે દેશી દારૂનો અડ્ડો ક્યાંય ચાલતું હોય એ સમાચાર પણ નથી, એટલે એ ગંભીર સ્થિતિ જ નથી. અને હું એ જ બતાવવા માંગુ છું દર્શકોને. હું એ નથી માનતી કે આ ગંભીર સ્થિતિ છે, હું પણ એવું નથી માનતી કે આ સિરિયસ ક્રાઇમ છે. હું પણ જ્યાં દરરોજ ચાલવા જાઉં છું, રમવા જાઉં છું ટેનિસ, ત્યાં સામે એની દરરોજ હું દારૂનો અડ્ડો જોઉં છું. અને હું દરરોજ કામથી આવેલા થાકીને આવેલા શ્રમિકોને ત્યાં દારૂ પીતા જોઉં છું. અને હું પછી એમની જિંદગી, એ મજૂરી કરે છે એ જોઉં છું. અને એ જોતા હું એ વાતને એકદમ આસાની સ્વીકારીને આગળ જતી રહું છું કે યાર ઠીક છે, એમ આપણે આ બધી વાતો કરી, મતલબ દારૂને આપણે ખબર નહીં, આપણે આને હિપોક્રેસીની જેમ આપણે બહુ મોટા હિપોક્રેટ છીએ બેઝિકલી, બહુ મોટી વાતો કરીએ છીએ. બાકી એના પગરખામાં પગ તો મૂકો એ મજૂરના. હા, એટલી મજૂરી એ જે કરે છે એટલે ઠીક છે, બધામાં નથી જવું, બહુ પડવું એ નથી એમાં. પિરાણાની એક સ્ટોરી કરી હતી મેં, મતલબ પતિ બહુ ફૂલ દારૂ પીધેલો હતો ને એની વાઈફ એકદમ ગરીબ ને એને ખવડાવી રહી હતી. મેં એને પૂછ્યું તો એને કહ્યું કે આટલી ગંધમાં દારૂ ના પીવું તો કામ કેવી રીતે થાય? વાત સાચી, ઉલટી થઈ ગઈ હતી મને ત્યાં ઉભા રહીને. એ કામ કરે છે ત્યાં ચોમાસામાં. તો છે હકીકત. હવે ખાલી વાત એટલી છે ને કે આના નામ પર આજે પેલી હપ્તાગીરી ને નકલી દારૂ પીવડાવી દેવો ને ખરાબ દારૂ પીવડાવી દેવો ને એ બધું ચાલે છે ને, માણસો મરી જાય છે બિચારા. તમારા દારૂબંધીના મોટા મોટા દંભના ચક્કરમાં માણસો મરે છે, બીજું કશું નથી આમાં. તમારા હપ્તાના ચક્કરમાં રાજ્યની આ હાલત છે. અને સુરક્ષાના નામ પર શું સેફટી અને સુરક્ષાના બધી વાતો કરી છે તો ખરું. ત્યાં છોકરીઓ કેટલી બધી જાય બીઆરટીએસ ની સામે, કેટલું રસ્તા પર ચાલે છે, આંખોની સામે દેખાય છે ને. એટલે જવા દે ને યાર, બહુ પીડા આપે બધા વિષયો, બહુ વાતો કરીએ ને તો તમને બહુ નિરાશ કરે. દારૂ વેચાય છે કે નહીં હું જોવાનો પ્રયત્ન કરું છું અત્યારમાં, કે દારૂ વેચાઈ રહ્યો છે કે નહીં. એક કામ કર, ફોન બાજુ પર મતલબ ખિસ્સામાં મૂકી દે, બેક કેમેરા કરીને, ને એકાદ ખરીદી આવજા. પીતો નહીં હો. ઓકે. મારશે મમ્મી. રાશન કાર્ડ માંથી નામ નીકળી જશે, આ ખબર પડશે ને તો. મતલબ પીધું હોય તોની વાત છે. વારસાઈ નહીં કરાવે. એટલે મેં છેલ્લે જ કહી દીધું, મેં કીધું કે વારસાઈ તો ઠીક છે પણ રાશન કાર્ડ માંથી નામ નીકળી જશે. સારું સારું.
બરાબર છે. બેક કેમેરા પણ કરીને આમાં ખરીદી પણ એ બી શાતિર છે, એને ખબર છે ખીચામાં ફોન હોય ને એટલે કેવડાવે. વાંધો નથી, જોઈએ ને કશું નહીં થાય સાગર. તે બેક ઓકે. કેમેરા હા, બધા કરીને મૂકી દે. તું ડરીશ તો ખબર પડશે એને. કોન્શિયસ ના થા અને ખરીદી લઈ લે. એની વાત સાચી છે. ડરવું જરૂરી છે. આવે છે? પચાસ ની આપી, સોરી, ના 20 ની. એ સૂર્યા એક પોટલી મેં બી લઈ છું, મતલબ કે બહુ સામાન્ય રીતે મળી જાય છે એવું કઈ. ફોન કર્યાનો 1 કલાક થઈ ગયો છે, પીસીઆર આવવાનું નામ નથી, હજી દારૂ વેચાય છે. કશો વાંધો નહીં. હવે આજ પોટલી લઈને પાછો જા પોલીસ સ્ટેશન. પીઆઈ સાહેબ ને મળી આવ્યો, પીઆઈ શ્રી ને મળી આવ્યો, પીઆઈ સાહેબ ને કીધું. બરાબર, બરાબર. બહુ સરસ. પણ હવે એક કામ કર, આ પોટલી લઈને જા પોલીસ સ્ટેશન અને એમને હા. ટેબલ આ ગાડી આવી. આઈ થિંક એક ગાડી આવતી દેખાય છે મને, હું રાહ જોઉં છું કે એક ગાડી હોવી જોઈએ. હવે તું દૂર રહેજો, પેલાને ખબર ના પડવી જોઈએ કે આ જતો. પોટલી અંદર મૂક, તને પકડશે. પણ ત્યાં શું? એટલે ગાડીમાં મૂકીને પોટલી. ઓકે. આમની એટલી દુર્ગંધ છે ને કે ગાડીમાં વાસ આવશે. અરે બહુ દુર્ગંધ છે આમની. અને મમ્મી મારશે પાછી. ના ફેંકી ના દે ને પીઆઈ ના આપવા જવાની છે આપણે. ગાડી આવી ગઈ સાગર? ના ગાડી નથી આવી. 5 મિનિટ રાહ જોવી છે કે પછી નીકળી જવું છે? નીકળી જવું છે ખટોદરા પોલીસ સ્ટેશન. પાછો હા. જા, પીઆઈ સાહેબના ટેબલ પર આ મૂક પોટલી. હમ, હમ. એમને એવું કે 1.25 કલાકથી આ તમાશો આખા ગુજરાતે જોયો. હા. જઈને વાત કર કે સાહેબ, હું સાગર કલસરિયા પત્રકાર છું, જમાવટમાં કામ કરું છું. 1.25 કલાકથી આખો આ તમાશો આખા ગુજરાતે જોયો છે. હું તમને મેં ત્યાં ફોન કર્યા, તમને રૂબરૂ કહ્યું અને હવે ત્યાંથી જઈને પાછો જઈને ખરીદીને આવ્યો. હવે શું કહેશો તમે? બસ ખાલી આટલું જ. ઓકે, હવે તો હિંમત આવી. આ છે ને, યસ હવે હિંમત આવશે કે હું કહી શકીશ એમને, કેમ કે બહુ થયું. અહીંથી અહીં હું બી ધક્કા ખાઈને થાકી ગયો. 1 કલાક થવા આવી ગયો છે. મારે છોકરો નાનો છે, ફટાફટ કર. એનું પેટ ભરાવાનો ટાઈમ થયો મારે. જલ્દી સીટ બેલ્ટ. અવાજ આવે છે. અવાજ આવે એટલે નહીં, તારી સેફટી માટે પહેરવાનો છે સાગર. આપણે હા પહેલા પણ સારા અત્યારે પડે. પત્રકારો તો સારા બનીશું નહીં બનીએ ખબર નથી, એ સમય પર છોડીએ, પણ પહેલા સારા નાગરિક બનવું પડે. થેન્ક યુ. હું આમાં વાત પૂરી કરવા બદલ ને સામે આર્ગ્યુમેન્ટ દલીલ ના કરવા બદલ. ના જરૂરી છે. અને સાગર આપણે હવે રાહ નહીં જોઈએ. હવે તું સીધા જઈશ ત્યાં હાથમાં પોટલી લઈને. ખિસ્સામાં રાખજે પોટલી, અંદર સીધા જા, બેક કેમેરા કર. બધું જ આપણે આ બધું જ રેકોર્ડ થઈ રહ્યું છે ને આખું, ઇન્ક્લુડિંગ એક ગાળ જે બોલાઈ બેકગ્રાઉન્ડમાં એ મેં સાંભળી, એની સાથે બધું જશે. એ કશું જ હું બીપ નહીં કરું. એની સાથે આ બધું જ સાંભળશે. ઓકે. એટલે પહોંચો અને ત્યાં ખટોદરા પીઆઈ ને કહો, તમારા માટે હું આ સુરતનો એક જાગૃત નાગરિક તમારા માટે આ ગિફ્ટ લઈને આવ્યો છું. અને એ કહેજે કે સાહેબ ખૂણામાં ચાલતો હોત ને તો આટલો તમાશો ના દેખાડતા અમે તમને, અથવા આ કરતા. અલ્ટિમેટલી તો આ તમાશો છે કે ધજાગરા છે. એમના ધજાગરા ને આપણા માટે અને ગુજરાત જોશે તમાશો છે, બીજું કશું નથી. આ સાવ આવું ના હોય.
અહીંયાથી ઉપરથી આદેશ આવ્યા છે ગાંધીનગર. મેં હું સમાચાર બધે જોઈ રહી છું, ક્યાંય લેખિત આદેશ કે એવું કશું નથી, પણ આ ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો ને એના પછી આખા રાજ્યની પોલીસ હવે બધે દારૂ શોધ છે અને 5 માણસો મર્યા ઝેરી દારૂ પીવાથી. સંકેત આવો આવો. આપણે દારૂની પોટલી ખરીદી લીધી છે ત્યાંથી. 1 કલાક ને 20 મિનિટ રાહ જોઈ. પીસીઆર તો ના પહોંચી, 2 વાર આમ તેમ ધક્કા ખાધા, પછી ગયા 20 રૂપિયા આપીને દારૂની પોટલી લઈ આવ્યા. હવે મેં કહ્યું છે કે જઈને પીઆઈ સાહેબ ગિફ્ટ આપો. અપડેટ આપી રહી હતી, મને પેલું બોલાવા આવ્યા ને એટલે. સાહેબને ડાયરેક્ટ જઈને એમ જ કહું કે પત્રકાર છું કે પછી આ શું પત્રકાર છું એવું કહેવાની ક્યાં જરૂર છે? અને જરૂર પડે તો કહી દેવાનું કે સર જર્નલિસ્ટ છું, મારું કામ કરી રહ્યો છું, મને એવું લાગે છે કે આ જરૂરી છે એટલે કરી રહ્યો છું. કોઈ જ અંગત રાગદ્વેષ નથી તમારા પર. અને ઓબ્વિયસલી અમદાવાદ ખબર નથી જે ખટોદરા પીઆઈ એની સાથે કોઈ લેવા દેવા નથી જે હોય. અને આ કોઈ ખાલી એક કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી નથી, આખી હાયરાર્કી છે. નીચે કોન્સ્ટેબલ એ તમારી ઝોનના ડીસીપી હશે, એની ઉપર હશે. બધાને એવું લાગે એક બાજુ લઠ્ઠા કલેક્ટર સ્ટેટમેન્ટ આપે, રોયલ સ્ટેક પીધો હોય ચેકઅપ કરાવજો. બાકીની કઈ બ્રાન્ડ આવે દારૂની? દૂધની બ્રાન્ડ કરતા દારૂની વધારે. સો નાઇસ. દૂધની બ્રાન્ડ કરતા દારૂની બ્રાન્ડ ડેફિનેટલી. ઘેર ઘેર દારૂ બનાવો. જુમે ગુજરાત. ઝૂમી રહ્યું છે ગુજરાત. પણ એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી મતલબ વાઇલ વી આર ટોકિંગ અને આપણે આને બહુ સરળ ને હળવી રીતે કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની વચ્ચે 5 પરિવાર એવા છે જે દીકરા વગર ના થાય. માણસો મળી ગયા નથી. પીઆઈ કઈ મારામારી કરશે તો સોરી, પણ આ કેવું છે. જો સાગર આજે તારા બધા ડર ભાગવાના છે અહીંયા મારે બેઠા બેઠા. જો મને ખરેખર ડર પોલીસ થી છે, બુટલેગરોથી કે એનાથી નથી, કેમ કે એને આપણે મારી શકીએ. પોલીસ વાળા સામે ના મરાય ના. જો આપણે સાંભળ સાગર, આ છે ને જાદુઈ સ્ક્રીન છે, આ નાનું જે વર્ઝન છે ને, એટલે ત્યાંથી કોઈ મારશે ને તું આમ હાથ કરીશ ને તો મારો હાથ ત્યાં આવી જાય. તો વાંધો નહીં. એટલે મેં ખરેખર કહું છું કે ડર પોલીસ થી લાગે, બાકી ડર ના લાગે. બારો ના નીકળવા દે પછી ડિસ્ટર્બ વાળા રેડી કરી નાખે, હાથ પગ ખાજા એક જોવાઈ જશે, બદલી થશે, બીજું શું થશે એમ. સાચી થાય એટલું જ છે. પણ જો એટલી જ મેં આ વખતે આ કોઈ રેકોર્ડિંગ તારા મોબાઈલમાં નથી થઈ રહ્યું, આ આપણે અહીંથી રેકોર્ડ કરી રહ્યા છીએ. અને આમ સર્વર નો કોઈ ઇશ્યુ આવી જાય કે સેવ ના થાય કે એવું કઈ થાય તો કઈ નહીં થાય. જે દશામાં નહીતર અહીંયાનો કેમેરો છે ને ત્યાંથી રેકોર્ડિંગ આપણે હા CCTV વાળું ચલાવીશું. દેખાશે ને, આપણે બોલ્યા છીએ તો કઈ હા, આવશે 1 કલાક આપણે આ બધું કર્યું છે. એવું કઈ પીઆઈ સાહેબ ને હવે ગિફ્ટ આપવા હવે આપણે જઈએ છીએ કે ભાઈ ગાડી પ્રોપર પાર્ક કરવાની, ક્યાંય પણ રસ્તા પર નહીં મૂકી દેવાની. જો અમે એવું ધ્યાન રાખવાનું, ભૂલથી ભૂલ ના થાય, કેમ કે તમે અરીસો ધરો ત્યારે તમારા ડાઘ શોધે, એ ના હોવા જોઈએ. અમારી ગાડી બરાબર છે, ઇન્સ્યોરન્સ પીયુસી બી કમ્પ્લીટ છે. બ્લેક ફિલ્મ નથી પણ બ્લેક કર્ટન છે આજુબાજુમાં, જે નોર્મલી કંપની ફિટેડ આવે છે, બીજું કઈ નથી. મેં ખીચામાં પોટલી લઈ લીધી છે અને હવે હું ખટોદરા પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો છું. પીઆઈ સાહેબને પોટલી મૂકીશ. મેં પોટલી ખરીદી છે. એવું કે સર આ મારા તરફથી ગિફ્ટ તમને. બેક કેમેરા કરીને મૂકી દો ખિસ્સામાં. ફોન ખિસ્સામાં મૂકીશ તો બંધ થઈ જાય છે, એટલે હું ફોન આમ જ રાખીશ. ઠીક છે, હવે જે હોય હવે જોયું જશે, કશો વાંધો નહીં. એવું કહેજે કે આ બેન અમદાવાદ રહેતા રહીને મારા જોડે આ બધું કરાવડાવે છે, મારો કોઈ દોષ નથી, એવું કહી દેજે. તમે બોલશો કે હું જ બોલું? કેમ કે હવે હું જઉં છું અંદર. તારાથી નહીં બોલાય તો હું બોલીશ.
તારને કેમ મળવું છે? બીજા પીઆઈ સાહેબ એમને કહો ને, સાહેબને કહો ને કે બીજા પીઆઈ સાહેબ એ છે. એ બધું કેવા ગયા હો, તારા હાથમાં મોબાઈલ છે બધું એમણે જોઈ લીધું છે. બીજા પીઆઈ બી છે એમના બીજા પોલીસ સ્ટેશનના, એટલે પછી એમને એવું થશે કે મારો કઈ વાંધો નહીં, એમને એવું થશે નહીં. તું કેમ આટલી ચિંતા કરે છે, સાગર? તારે એમના માટે કામ કરવાનું છે કે જમા? એટલે આમ કરજો. અંદર પરમિશન માટે ગયું છે. ચાલ્યા કરે, એમને ખબર જ છે તું રેકોર્ડ કરી રહ્યો, તું ચિંતા ના કર. અંદર જઈને ડિલીટ કરી આજે જ કરી હતી delete? હમણાં થી કામ જ ક્યાં કરે? બસ આ બધું મારે ઓનર કરવાનું છે. એક શબ્દ એડિટ નહીં કરવાનો, એક શબ્દ એડિટ નહીં. આટલું બોલ્યો નહીં પણ હા આટલું લાંબુ ના 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 સંકેત ચિંતામાં આવી ગયો. 1.5 કલાકનો વિડીયો મૂકીશ? દોડાઈ બિગ બોસ જોવે છે પેલા જોશીબેન. નહીં એમનું કામ તો સારું કામ કરે, ના નથી પડતી એટલે ના જોઈએ. આપણે આપણું કામ કરી લઈએ ને, ગદાદારી ભીમે ને. સાગર ને જોવામાં આવ્યું તમને મને સાહેબ મને મારે ને તો તમે ખાલી જોઈ લેજો. ઓકે જોઈશ જ, હું એ જ કહું છું, હું જોઈશ જ. બીજા 4 લોકો પણ જોશે અહીંયા ઉભેલા. નહીં મારે સાગર, નહીં મારે. ઓકે ચશ્મા ચશ્મા હું લઈ આપીશ. ચશ્મા કાઢી જાય લાફો મારે. હનુમાન ચાલીસા તો અંદર અંદર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાન ચાલીસા રક્ષા માટે હા એટલે तुम रक्षक काहे को डरना. હા તને ખબર સાચે એ દારૂ લેવા જતા આટલું નતો ડર્યો. પોલીસનો ખોફ બહુ છે યાર. હા ના પણ અડધું તો એમને ત્યાં એ બુટલેગરોનો ડર નતો લાગતો એની માટે તો સૂર્યાનો એ પછી ના લાગ્યો ધીરે ધીરે. એટલે આ ધીરે ધીરે જતો રહેશે. ખોટો ખોફ છે, મારતી છે એવી રીતે પોલીસ કોઈ દિવસ મારે છે. પેલા ભાઈ આવ્યા હતા અમદાવાદ વાળા, બહુ માર્યા હતા એમને. પછી સુરતમાં બી બનાવ છે એવા કે વકીલને મારેલા છે ને, એટલે વાંધો નહીં જો. અને એક વસ્તુ બેન કહું, જે ડિસ્ટર્બ માંથી વકીલને મારેલા હતા ને એ તે અહીંયા છે, અંદર રૂમમાં જ છે. ના નો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન દોસ્ત. હા કોઈ આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન નથી જોઈતી સાગર. જો એકદમ સંયમ રાખ અત્યારે. ખબર આપણે કોઈના નામ નથી લેવા. જો ઊંડા શ્વાસ. જો હનુમાન ચાલીસા મારે આ ટેકનિક છે. મને બહુ ગુસ્સો આવે ત્યારે હું બીક લાગે અમને નહીં લાગતી. હા અનુભવ નથી યાર. શું અડ્ડાવાળા? ના ના બીકનો અનુભવ નથી થતો. મતલબ આમ કોઈ જગ્યાએ જવામાં કેમ બીક? બહુ સામાન્ય વાત નથી. મને સમજી ગઈ લોકોને કેમ. એક વાત કહો, બધી એમને એમ બીક છે કે આટલા તો સારા છે. જો લાઈનમાં તારી પેલા જે હતા એમને જવા દીધા, તને શાંતિ સાંભળે. કેમ આવું પોલીસને બદનામ
કરે છે ખોટું સાગર? જો પોલીસ કેટલું સરસ કામ કરે, તું એમને દારૂની પોટલી ગિફ્ટ આપીશ ને તો એ કશું જ નહીં બોલે, એમને ખબર છે તું રેકોર્ડ કરે છે. અંદર એ જ ચર્ચા ચાલી રહી છે કે શું કહેવાનું. પોલીસ છે ને એને અહીંયા બી આંખો હોય. તમે પોલીસમાં ભરતી થો ને એટલે ઓટોમેટિક તમારે બીજું ક્યાં આવે ના આવે, પાછળ બે આંખો આવી જાય. ટકોર હોય. હું એ જ કહું છું, કેમ આટલી રાહ જોઈ રહ્યો બકા? ખોલીને જતો ને બહુ થયું. એટલે મારે થોડું થાય છે. જો સાંભળ, સર ગિફ્ટ તારા માટે એમ કરીને જા અંદર ડાયરેક્ટ ખોલ. સર ગિફ્ટ લાવ્યો છું એમ ફટાફટ એ રીતે જા જા જા. રાઇટર છે એમની સાથે. અરે કશો વાંધો નહીં બાપ, તારી વાત સાચી. મેં તને એ જ કહ્યું પહેલા કે આપણે શાંતિથી પ્રોસેસ પૂરી કરીને ફોલો કરીને જઈશું, પણ હવે કોઈ દેખીતું કારણ નથી અને નથી જવા દેતા તો પછી શું કરીશું આપણે? કેટલી રાહ જોઈશું? મને ના જ પડે છે કે કોન્સ્ટેબલ જવાનું. એમનું કામ નથી. 2 મિનિટ રાહ જોઈએ બસ. 31 થી 33 રાહ જોઈએ. કેટલો ખુશ થઈ ગયો. 2 મિનિટ ખુશ થા, તારા નસીબ. સ્પ્રે ઉકસાવાનો નથી, લઈ આવે જલ્દી. દિવ્ય થઈ ગયો જાને. सागर डर के आगे जीत है. तो तरो बैक कैमरा, ઊંડો શ્વાસ જઈને કે સર ગિફ્ટ લાવ્યો છું, આવા દો ને એમ. ચતરો મીટિંગ ચાલે તમે મૂકું કીધું ને. અમારે એક બાજુ સાંભળો છે ને, 3 જણા અંદર છે ને, 2 સાહેબો પેલા ચર્ચા કરે છે ને. એમને કે સાગર કે ગુજરાત જોઈ રહ્યું છે, એમને સાંભળી રહ્યું છે. ખબર છે ને એમને 1.5 કલાકથી લાઈવ ચાલુ છે ગુજરાત. બરાબર, તમને ના પાડું છું. ઓકે ઠીક, ના તો પાડું છું. ખિસ્સામાંથી હા બતાવ એમને. ખોલ દરવાજો, જા સાગર. જાઉં? હા જા. કમિંગ સર. ભાઈ ઈશિયાને મોકલીએ છે, બરાબર છે? જાઓ. હા, હું ઈશિયાને ફોન કરું છું. સાહેબ 1.5 કલાકથી ગુજરાતની જનતા. સાગર અંદર જા. ફોન ચાલુ જ છે. સાગર અંદર જા. હા, હું મોકલું ઈશિયાને. સાગર એમને ગિફ્ટ આપ, એમના માટે તું લઈને આવ્યો છે. સર તમારા માટે ગિફ્ટ છે, હું જાતે લઈને આવ્યો છું. આ ગિફ્ટ 1.5 કલાકથી ગુજરાતની જનતા સમગ્ર તમાશો જોઈ રહી છે. જમાવટમાંથી રિપોર્ટર છું સાગર કલસરિયા. જાહેર જનતા ઉપર હું પીસીઆર ને તમે ત્યાં ઉભા રહો તો પીસીઆર આવે 5 મિનિટ 7 મિનિટ નો રહ્યો. તમે કઈ પીસીઆર ને કોલ કર્યો મને બતાવો. ચાલો તમે એ મૂકો અને મને પીસીઆર ને કઈ કોલ કર્યો છે મને બતાવો. બરાબર છે? ફ્રન્ટ કેમેરા રાખ અને એમને પહેલો ફોન બતાવો કેટલા વાગે કર્યો છે. તમે કઈ પીસીઆર ને કોલ કર્યો છે મને બતાવો. જોવો સર 112-7-27 પહેલો ફોન કર્યો. હા તો એ કઈ પીસીઆર ને લાગ્યો તો એ તમે જાણ્યું? હું મારી 3 પીસીઆર ને પૂછું. પીસીઆર નો 112 માં ઇમરજન્સી તમે જે કાયદેસર કામ થતું એ કરે છે પીસીઆર ની જેમ. બરાબર છે સર? તો આ દારૂ પકડો કાયદેસર કામ નથી. હા તો પીસીઆર ને મોકલું છું ને ભાઈ, ડિસ્ટર્બ નહીં મોકલું છું. તમે કઈ જગ્યાએ કહો એ જગ્યાએ મોકલું છું. જાઓ હાલો ભાઈ, જીઆઈડીસી ની સામે. જાઓ હાલો. સાગર આપ. ઓકે જી સર. દેવાંશી બેન છે અમદાવાદથી.
ભાઈ હું પીસીઆર ને એને મોકલું છું, બરાબર છે ભાઈ? હાલો. ભાઈ ડિસ્ટાફ ને મોકલો, આ ભાઈ ક્યાં જગ્યાએ જઈને વેટ કરો. ભાઈ સર, તમારે- ડિસ્ટાફ વાળા કયા છે? આ જગ્યા ભાઈ ક્યાં ભાઈ કઈ જગ્યાએ પહોંચો? ચલો આવે છે સાથે હવે તમારે સાથે જવાની જરૂર નથી, પાછી તમે જગ્યા કટે પાછળથી તમે જજો. જીઆઈડીસી ની સામે સામેની સાઈડ બહુ થયો જીઆઈડીસી ની સામે મિનિટ સાગર એમની સામે કઈ જગ્યા પર કેમેરા ફોન તમે ખાલી થાય છે, બતાવો મને. પોતાની ઓફિસ છોડીને સાહેબ છે. ભાગવાનું ભાઈ મારે કોઈ નાર વાત નથી કરતી, મેં મારે કામગીરી તમને રજૂઆત કરીને કામગીરી કરું છું. ભાઈ જાઓ તમે. સાહેબ વાત કરવા તૈયાર નથી. EIDC કેમ છે ત્યાં રેલ કરો. સાહેબ ઘરી રાખીને ખાલી આવાજ તૈયાર ચાલો હવે પીસીઆર આવવા માટે તૈયાર છે, ડિસ્ટાફ હવે આવવા તૈયાર છે. કશો વાંધો ઓકે આ બધું જ ગુજરાતે જોઈ લીધું છે. મને એવું લાગતું નથી કે વિશેષની કહેવાની જરૂર છે. એવું કે છે કે તમે ફરિયાદ કરીને હું મારું કામ કરવા તૈયાર છું, તો તું ઓલરેડી ત્યાં આવીને ગયો, એમને જઈને ગયો, અને પછી ત્યાં ગયો, અને ત્યાં સુધી એમણે પીસીઆર મોકલી નથી, એ હવે મોકલવાનું કહી રહ્યા છે. અને હવે જઈને બંધ કરાવે કે ના કરાવે કે જે પણ કરાવે, તારું કામ સાગર અહીંયાથી પૂરું થયું. ગાડીમાં બેસ, સીટ બેલ્ટ પહેર, ટ્રાફિકના નિયમ પાલન કર, સારો નાગરિક બન અને ઘરે પહોંચ. અને ઘરે પહોંચીને મમ્મીને કહેજે કે મમ્મી આજે બધા ડર મારા તોડીને આવ્યો છું, દારૂ ખરીદી અને પોલીસને આપીને આવ્યો છું. તારું કામ તારું કામ અડ્ડા બંધ કરાવવાનું, તારું કામ આ થઈ રહ્યું છે એ લોકો સુધી પહોંચાડવાનું છે. હવે સુરત જાણે, એનું ભાગ્ય જાણે, પીવાવાળા માણસો જાણે, બાકી બધા લોકો જાણે. પીવાવાળા માટે સહાનુભૂતિ નથી અને પીવડાવવાવાળા માટે પણ નથી. રામ રામ, આવજો સાગર. ઓકે શું ક્લોઝિંગ કરું હવે આમાં? ગુજરાત શું સાંભળવા માંગે છે મારી પાસેથી? નેતાઓ, અધિકારીઓ, સત્તા, વિપક્ષ બધા જ શું સાંભળવા માંગે છે? ખબર નથી આ શું તમાશો જોયો? 1 કલાક ને 36 મિનિટ ને 30 સેકન્ડથી જ્યારે હું બોલી રહી છું, વારંવાર એક માણસ ફરિયાદ કરીને થાકી જાય ને તમે એક નાનો અડ્ડો બંધ ના કરાવી શકો. અને આ કોઈ મોટો અડ્ડો નહોતો, આ એટલા મોટા હપ્તા નહોતા તમારા કે જેનાથી તમારા ઘર ચાલતા હોય. તમારા ઘર તો એનાથી મોટા હપ્તાથી ચાલે છે. માણસ થાકી જાય. હવે ખબર પડી ગુજરાતમાં ફરિયાદ કેમ નથી કરતા લોકો. હવે ખબર પડી કે આંખોની સામે બધું જુએ ને તોય ચાલવા કેમ દે છે. હવે ખબર પડી કે ઝેરી દારૂ પીને માણસો મરી કેમ જાય છે. હવે ખબર પડી કે કલેક્ટર આવીને એવું કેમ બોલવું પડે છે કે રોયલ સ્ટેક પીધો હોય તો 4 દિવસમાં ચેકઅપ કરાવી આવજો. હવે ખબર પડી કે દારૂબંધીને અમે દંભ કેમ કહીએ છીએ. હવે ખબર પડી કે શું થઈ રહ્યું છે આ સિસ્ટમ, આ વ્યવસ્થામાં સામાન્ય માણસનો કોઈ અવાજ જ નથી એવું કેમ કહીએ છીએ. જોઈ લીધું? ખબર પડી ગઈ? બસ, ઓલ ધી બેસ્ટ.